ગુજરાતી વ્યાકરણમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું છું જગદીશ દવેસર. મિત્રો આજનો એક રસપ્રદ ટોપિક વ્યાકરણનો પાયો જેને કહી શકાય, આપણે ત્યાંથી એનો શુભારંભ કરીએ. તો બહુ જ નાનકડો અને ગુજરાતી વ્યાકરણ માટે એક મહત્ત્વનો આ ટોપિક છે. એનું નામ છે સંજ્ઞા. તો સૌથી પહેલાં તમને સંજ્ઞાની રસપ્રદ માહિતી આપું કે સંજ્ઞા એટલે શું, સંજ્ઞા કોને કહેવાય, સંજ્ઞાના પ્રકારો કયા કયા છે, અને સંજ્ઞાને પરીક્ષામાં જ્યારે આ પ્રશ્ન પૂછાતો હોય છે તો કયા પ્રકારનો પૂછાતો હોય છે. તો આપણે એની સંજ્ઞાની વાત કરીએ તો સંજ્ઞા કોને કહેવાય. સંજ્ઞાનો અંગ્રેજી શબ્દ છે નાઉન. તો કે સંજ્ઞા જે છે દરેક ભાષાની અંદર આવતી હોય છે. એક નાનકડું તમને ઉદાહરણ તમને આપું કે બાળકનો જન્મ થાય છે ત્યારે એની ભાષા આવડતી નથી. જેમ જેમ તેનો વિકાસ એના પરિવારમાં થતો હોય છે એમ તેની જે ભાષા હોય એ પ્રમાણે તેના શબ્દો ઘડાતા હોય છે. હવે બાળકની સંજ્ઞા વિશેનું કોઈ ખબર જ નથી, પણ એના જે વારસદાર જે છે, એના જે પાલક જે છે, યા એનો જે પરિવાર જે છે એને ધીમે ધીમે એને શીખવે છે. આ ગાય છે, આ મમ્મી છે, પપ્પા છે અને ઘોડો કહેવાય. તો બાળક જે છે એ તો ધીમે 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 સંજ્ઞાથી વાકેફ થતો જાય છે. આજે કોઈ પણ વ્યક્તિ, દેશ, રાજ્ય, નદી, પર્વત, આ તમામના નામ છે. તમે કલ્પના કરો કે કોઈ નામ જ ન હોય તો, દાખલા તરીકે હું છું, મારું નામ જ ન હોય તો, કોઈ દેશમાં આપણે જવું છે તો દેશનું નામ જ ન હોય તો. એટલે સંજ્ઞા જે છે ને સામાન્ય વ્યાખ્યા આમ કહી શકાય કે સંજ્ઞા એટલે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, આ બધાને ઓળખવાને માટે જે વિશેષ આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ એને આપણે કહીએ છીએ સંજ્ઞા કહેવામાં આવે છે. બાળક જ્યારે વિભિન્ન શબ્દોથી પરિચિત થાય છે ત્યારે જુદી જુદી સંજ્ઞાઓથી પણ પરિચિત થાય છે. એટલે એમ કહી શકાય કે ભાષાને શીખવા માટેનો પ્રથમ તબક્કો એટલે સંજ્ઞા. જ્યાં સુધી બાળકના મગજમાં ભિન્ન ભિન્ન પ્રકારના શબ્દોનો વિકાસ થતો નથી, ભિન્ન ભિન્ન પ્રકારના શબ્દો જે છે તેના મગજમાં એને પરિપક્વ બનતા નથી, ત્યાં સુધી સંજ્ઞા એના માટે અધૂરી ગણાતી હોય છે. ક્યારેક આપણે પણ જીવનમાં ઘટના બનતી હોય છે કે કોઈ વસ્તુને આપણે જોયેલી છે, આપણે તેને ખબર જ નથી કે એને શું કહેવાય, ત્યારે આપણે તેનું વિસ્તૃત વર્ણન કરીએ. આ પ્રમાણેનું હતું, આ પ્રમાણેનું હતું, આ પ્રમાણેનું હતું. અને જો આપણે તેને જોઈ જ હોય તો તરત જ કહી શકીએ કે મેં હાથી જોયો, ઘોડો જોયો, વાઘ જોયો. આ સંજ્ઞાથી. એટલે સંજ્ઞાની વ્યાખ્યા આ પ્રમાણે બને: કોઈ પણ વ્યક્તિ, પદાર્થ, વસ્તુ, જાતિ, ભાવ, ક્રિયા, આ બધાને દર્શાવનારા જે શબ્દો જે છે એને સંજ્ઞા કહેવામાં આવે છે. તો આવી જ મિત્રો મારે સંજ્ઞા વિશેની મારે તમને વાત કરવી છે. એક નાનકડું ઉદાહરણ લખું કે સંજ્ઞા કોને કહેવાય. આપણે કોઈ પણ વાક્ય બોલતા હોઈએ કે લખતા હોઈએ ત્યારે તેમાં ભિન્ન ભિન્ન પ્રકારે સંજ્ઞા રહેલી છે. એમ લખું કે આ પ્રમાણે વાક્ય છે કે હિમાલય સૌથી ઊંચો પર્વત છે. હિમાલય સૌથી ઊંચો પર્વત છે. આ વાક્ય લખ્યું. આ વાક્યમાં એક જ સંજ્ઞા નથી. જો આ આખું જે વાક્ય બનેલું છે જુદી જુદી સંજ્ઞાઓથી બનેલું છે. હિમાલય સંજ્ઞા છે, પર્વત સંજ્ઞા છે. તો બાકીના શબ્દો શું છે? બાકીના શબ્દની ચર્ચા આપણે એમાં કરવાની નથી, પણ છતાં તમને માહિતી આપી દઉં. આ છે જે છે એ ક્રિયાપદ છે. ઊંચો જે છે એ એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે. સૌથી આ પણ વિશેષણ છે. એટલે આ જે શબ્દ જ્યારે સૌથી ઊંચો અને વિશેષણનું પણ વિશેષણ કહેવામાં આવે. આપણે જ્યારે વિશેષણનો ટોપિક આવશે ત્યારે એને લગતી આપણે રસપ્રદ માહિતી એમાં મેળવીશું. હિમાલય સંજ્ઞા છે, પર્વત સંજ્ઞા છે. છોકરો દોડતો દોડતો આવ્યો તો છોકરો સંજ્ઞા છે. તો આવા સંજ્ઞાના પ્રકારો, સંજ્ઞાની વ્યાખ્યા, એની મિત્રો આપણે અહીં માહિતી મેળવી. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે સંજ્ઞા કોને કહેવાય, એની વ્યાખ્યા લઈએ. સંજ્ઞા એટલે શું? તો
સંજ્ઞાની વ્યાખ્યા ઘણીવાર પરીક્ષામાં પૂછાતી હોય છે, એટલે સંજ્ઞાની વ્યાખ્યાને તમે ધ્યાનમાં રાખજો. આ રીતે પ્રશ્ન આવે કે કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ, પદાર્થ, જાતિ કે ક્રિયાને દર્શાવનારા શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો સંજ્ઞા કહેવામાં આવે છે. એટલે કે સંજ્ઞાની વ્યાખ્યા જે છે આપણને કંઠસ્થ હોવી જોઈએ. તો આના આધારે વ્યાખ્યા રીતે બને છે કોઈ ચોક્કસ વ્યક્તિ. તમે શબ્દને તમે પકડજો. ચોક્કસ વ્યક્તિ, હું એમ કહું કે રમેશ, એટલે જે રમેશ નામનો વિદ્યાર્થી હશે એ જ ઊભો થશે. કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ, હું એમ કહું કે ગિરનાર ગયો તો ચોક્કસ સ્થળ ગયું. સ્થળ, પદાર્થ, મેં દૂધ પીધું તો દૂધ એ ચોક્કસ પદાર્થ થયો. એની જે ઓળખ આપવા માટે જે જુદા જુદા આપણે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એને સંજ્ઞા કહેવામાં આવે છે. સાદી ભાષામાં કહી શકાય કે સંજ્ઞા એટલે કોઈ પણ વસ્તુને ઓળખવાને માટે આપવામાં આવતું નામ. એમ કહું કે પંખો બંધ કરો તો તરત પંખો શબ્દ બોલતા આપણા મગજમાં પંખા કોને કહેવાય એની આકૃતિ, એની સંજ્ઞા મનમાં ઉદ્ભવે છે. આ પંખો અને પંખો કહેવાય. હું એસીને કે પંખો ના કહી શકું. તો બાળકમાં આવી સંજ્ઞાનો ક્રમશઃ વિકાસ થતો હોય છે. ને બીજું મિત્રો કે સંજ્ઞા જે છે ને ધોરણ 5માંથી આ વ્યાકરણમાં મુદ્દો આવે છે. કોઈ ધોરણ 10માં 12માં કે કોલેજમાં આવતો એ મુદ્દો નથી. આ જે સંજ્ઞાનો જે ટોપિક જે છે એ ધોરણ 5નો આ મુદ્દો છે. પણ જો ત્યાં આગળ જરૂર છે સંજ્ઞાની વ્યાખ્યા છે કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ, પદાર્થની ઓળખ સૂચવતાનો જે શબ્દ જે છે એને આપણે સંજ્ઞા કહીએ છીએ. અથવા બીજી રીતે મારે વ્યાખ્યા આપી છે તો શું કહી શકાય? બીજી રીતે વ્યાખ્યા આ રીતે આપી શકાય: પ્રાણી, પદાર્થ, દ્રવ્ય. દ્રવ્યમાં તમામ પ્રકારના દ્રવ્ય આવી ગયા. જ્યારે આપણે તેના પ્રકારોની વાત કરીએ એટલે તેની માહિતી મેળવીએ. ગુણ, ગુણમાં કેવો હોય? હોશિયાર, નબળો, ચાલાક, મૂર્ખ, આ બધા ગુણ બતાવે છે. ક્રિયા, ક્રિયામાં રમવું, બોલવું, ચાલવું, ઉઘરાણી, બચત, આ બધી ક્રિયા થઈ. અને સ્થિતિ, આ જે દર્શાવે છે એને ઓળખવાને માટે આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એને સંજ્ઞા કહેવામાં આવે છે. બંને વ્યાખ્યા માન્ય છે. હજી તો જુદા જુદા વ્યાકરણ શાસ્ત્રીઓએ સંજ્ઞાની વ્યાખ્યા જુદી જુદી આપેલી છે, પણ બધાનો સારાંશ આમાં જ છુપાયેલો છે. તમે આને યાદ રાખો કે આને યાદ રાખો, બંને સરખી છે. કોઈ પણ પ્રાણી, પદાર્થ, દ્રવ્ય, ગુણ, ક્રિયા કે સ્થિતિને દર્શાવનારો જે ક્રિયા જે છે, જે પદાર્થ જે છે, જે ઓળખવા માટે જે શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને સંજ્ઞા કહેવામાં આવે છે. તમને એવું લાગે કે સર અહીંયા તો નામ શબ્દ લખેલું છે, કેમ નામ લખ્યું? તો મિત્રો એ પણ તમને ખુલાસો કરી નાખું કે સંજ્ઞા જે આપેલી છે ને આ સંજ્ઞા એ વ્યાકરણની દ્રષ્ટિએ શબ્દ છે અને બીજો શબ્દ આપેલો છે તે નામ. અને સંજ્ઞા પણ કહેવાય અને તેને નામ પણ કહેવાય. આ બંને એકબીજાના પર્યાય શબ્દો છે. સંજ્ઞા પણ તમે કહી શકો અને તેને નામ પણ કહી શકો. તો આ બંને વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની છે. કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે પદાર્થની ઓળખ જે સૂચવે છે તેને સંજ્ઞા કહેવામાં આવે છે. અથવા પ્રાણી, પદાર્થ, દ્રવ્ય, ગુણ, ક્રિયા કે સ્થિતિ આને દર્શાવનારો જે શબ્દ છે એને આપણે સંજ્ઞા કહેવામાં આવે છે. સંજ્ઞાની વ્યાખ્યાને તમે મિત્રો યાદ રાખજો. આપણે કેટલાક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પહેલું વાક્ય આપેલું છે કે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો. આ વાક્યમાં સંજ્ઞા છે. ગાંધીજી સંજ્ઞા છે. સંજ્ઞાનો કયો પ્રકાર છે હું એની વાત કરતો નથી. માત્ર ને માત્ર તમને એ સમજાવું છું કે સંજ્ઞા કોને કહેવાય, એના કયા કયા ઉદાહરણો આપું કે જેના આધારે તમને ખ્યાલ પડે કે સંજ્ઞા શું છે. તો ગાંધીજી સંજ્ઞા છે. સત્યાગ્રહ પણ મિત્રો સંજ્ઞા છે. એક જ વાક્યમાં એક જ સંજ્ઞા હોય એવું હોતું નથી. એક વાક્યમાં બે સંજ્ઞા હોય, ત્રણ પણ હોઈ શકે. જેવું વાક્ય એ પ્રમાણે ત્યાં આગળ સંજ્ઞા આવે. ગાંધીજી સંજ્ઞા છે, સત્યાગ્રહ પણ સંજ્ઞા છે. બીજું વાક્ય છે હિમાલય સૌથી ઊંચો પર્વત છે. તો હિમાલય સંજ્ઞા છે. હિમાલય શબ્દને બોલવામાં આવે એટલે તરત જ આપણા મગજમાં હિમાલય પર્વતની જે આકૃતિ જે છે, હિમાલય પર્વત જે છે એ મનમાં ઉપસી આવતો હોય છે. સૌથી ઊંચો અને પર્વત, હિમાલય પણ સંજ્ઞા છે અને પર્વત પણ સંજ્ઞા છે. લીમડાનું દાંતણ ઉત્તમ હોય છે. તો આમાં સંજ્ઞા કઈ છે? લીમડું. કોઈ પણ વૃક્ષનું નામ આપેલું હોય, કોઈ પણ પર્વતનું નામ આપેલું હોય, કોઈ પણ વ્યક્તિનું નામ આપેલું હોય, તમામે તમામ સંજ્ઞા છે. લીમડાનું દાંતણ ઉત્તમ હોય છે. દાંતણ પણ સંજ્ઞા છે. હોય છે ક્રિયાપદ છે, એ સંજ્ઞાને કહી શકાય નહીં. બીજું ઉદાહરણ છે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે.
મોર આ સંજ્ઞા છે, પક્ષી આ પણ સંજ્ઞા છે. પછીનું વાક્ય લઈએ, સત્યનો હંમેશા વિજય થાય છે. તો સત્ય આ સંજ્ઞા છે, વિજય આ પણ સંજ્ઞા છે. તો આ જે ઉદાહરણો જે છે મિત્રો, વાક્યમાં સંજ્ઞા ક્યાં છે, સંજ્ઞાને કઈ રીતે ઓળખી શકાય એની માહિતી મેં પુરવાર કરી. હવે આપણે જે વાત કરીશું એ વાતમાં ત્યાં આગળ આવશે સંજ્ઞાના પ્રકારો. તો સંજ્ઞાના પ્રકારો કયા કયા અંદર આવે એના માટે તમારે સંજ્ઞાના પ્રકારો આમ તો મુખ્ય 5 જ છે, પણ ગુજરાત રાજ્ય સરકારે ધોરણ 10માં સંજ્ઞાનો નાનકડો ટોપિક આવે છે, એમાં છેલ્લા ઘણા વર્ષોથી એક પ્રકારને ઉમેરેલો છે, એટલે આપણે એની પણ ત્યાં આગળ ચર્ચા કરીશું. તો એ પ્રકારને ઉમેરતા 6 સંજ્ઞાના પ્રકાર થશે. તો એના આધારે તમારે સંજ્ઞાના પ્રકારને ધ્યાનમાં રાખવું હોય તો સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. સૂત્ર છે જા, સ, ભા, દ્રવ્ય અને ક્રિયા. આ રીતે તમે યાદ રાખી શકો. જાઝબા દ્રવ્યની ક્રિયા છે. જા એટલે જાતિવાચક, સ એટલે સમૂહવાચક, ભા એટલે ભાવવાચક, એટલે દ્રવ્યવાચક અને વ્યય એટલે વ્યક્તિવાચક. બીજું નામ છે વિશેષ સૂચક પણ સંજ્ઞા તેને કહેવાય. અને તો ક્રિયનો અર્થ બને છે ક્રિયાવાચક સંજ્ઞા. આમ આપણે અહીંયા 6 પ્રકારો આપણે શીખવાના છે. અહીંયા જાતિવાચકની અંદર સમગ્ર જાતિનો ઉલ્લેખ કરવામાં આવે. સમગ્ર જાતિની અંદર પશુ હોય, પક્ષી હોય, નદી, પર્વત, આ બધાનો ઉલ્લેખ અમારે ત્યાં આગળ થતો હોય છે. સમૂહવાચકની અંદર શું આવે કે આ પ્રકારની જે સંજ્ઞા છે ને દોસ્તો, એને ગણી શકાતી નથી. સમૂહવાચકમાં સંજ્ઞાને આપણે ગણી શકીએ છીએ, દ્રવ્યવાચકમાં ગણી શકાતી નથી. માનો કે એમ કહેવામાં આવે કે સભામાં માણસો આવે તો માણસો એ જે છે સમૂહવાચકથી. ટોળું આવ્યું, ટોળું સમૂહવાચકથી ગણી શકાય કે ટોળામાં 500 માણસ છે, 1000 માણસો છે, 10 છે, કેટલા છે, આપણે ગણી શકતા હોઈએ છીએ, એટલે સમૂહમાં આવે. ભા જે છે ભાવવાચક, એ પ્રકારનો ભાવ બતાવે, જેને આપણે જે ઇન્દ્રિયો દ્વારા આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ. એને આપણે જોઈ શકતા નથી. દાખલા તરીકે ઠંડી લાગે છે તો ઠંડીનો આપણે અનુભવ કરી શકીએ છીએ, તેને જોઈ શકતા નથી. પ્રેમ, ગુસ્સો, દયા, મીઠાશ, આ બધા શબ્દો ભાવવાચક સંજ્ઞામાં આવે. પછી દ્ર એટલે દ્રવ્યવાચક. આ સંજ્ઞાને સમજવી બહુ સરળ છે, જેનું આપણે માપન કરી શકતા હોઈએ. દરેક પદાર્થનો પોતપોતાનો એકમ છે. ઘન પદાર્થ હોય, પ્રવાહી હોય, વાયુ હોય. દાખલા તરીકે પેટ્રોલ, તો પેટ્રોલ આપણે લીટરમાં લઈએ છીએ. તો પેટ્રોલ, દૂધ, છાશ, માખણ, ઘી, લાકડું, આ બધાએ જેનું માપન થતું હોય ને તમામે તમામ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે. પછી આવે છે વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિવાચકનું બીજું નામ આપેલું છે તેનું વિશેષ સૂચક સંજ્ઞા તેને કહેવામાં આવે. તો આમાં કોઈ પણ વ્યક્તિનું વિશેષ નામ હોય, રમેશ, જયેશ, જયા, દેશનું નામ હોય ભારત, અમેરિકા, કોઈ નદીનું નામ હોય સાબરમતી, ગંગા, સરસ્વતી, આ બધા વ્યક્તિવાચકમાં આવે. અને આ ક્રિયાવાચક સંજ્ઞાનો મુદ્દો હવે આમાં નવા પાઠ્યપુસ્તક પ્રમાણે ત્યાં ઉમેરવામાં આવેલો છે. ક્રિયા સૂચક સંજ્ઞા એટલે કે જે ક્રિયાનો ભાવ બતાવે છે. હું એમ કહું કે મને ક્રિકેટ રમવી ગમે છે, મને ક્રિકેટ રમવું ગમે છે, તો રમવું શબ્દ ત્યાં આગળ આવે, ક્રિયા બતાવે છે. તો આ સંજ્ઞાનો પ્રકાર ત્યાં આગળ થયો ક્રિયાવાચક સંજ્ઞા થઈ. બહુ જ સરળ મુદ્દો છે. એમાં કે આપણે સંજ્ઞાને સમજવાને માટે, ઓળખવાને માટે વધારે પડતું મગજને આપણે તકલીફ આપવી પડ્યું ત્યાં આગળ છે નહીં. તો આ સંજ્ઞાની માહિતી આપણે લીધી, સંજ્ઞાના પ્રકારોની. હવે આપણે તેના પ્રકારો વિશેની માહિતી મેળવીએ. સંજ્ઞાના પ્રકારો, એમાં પહેલો પ્રકાર લઈએ જાતિવાચક સંજ્ઞા. આપણે આની માહિતી મેળવીશું. બીજો પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા. ત્રીજો પ્રકાર છે ભાવવાચક સંજ્ઞા. ચોથો પ્રકાર છે દ્રવ્યવાચક સંજ્ઞા. પાંચમો વ્યક્તિવાચક. વ્યક્તિવાચકનું બીજું નામ છે વિશેષ સૂચક સંજ્ઞા. ઘણા બુક્સની અંદર વ્યક્તિવાચક શબ્દનો ઉપયોગ કર્યો નથી, અને કોઈ વાર પરીક્ષામાં આ રીતે પણ પ્રશ્ન પૂછી નાખતા હોય, વિશેષ સૂચક સંજ્ઞા બતાવો. એટલે આપણને લાગે કે આ તો મને શીખ્યા જ નથી, શીખેલા છીએ. એનું બીજું નામ છે વિશેષ સૂચક સંજ્ઞા. અને છઠ્ઠો પ્રકાર છે તેનો
ક્રિયાવાચક સંજ્ઞા. આ તમામે તમામ સંજ્ઞાને ઓળખવા માટે એની વ્યાખ્યા અને તેના કેટલાક ઉદાહરણો આપણે ત્યાં આગળ લઈએ. તો જોઈએ આપણે એના કેટલા વાક્યોની અંદર સંજ્ઞાના પ્રકારમાં. પહેલું છે જાતિવાચક. શબ્દને તમે તોડો. જો જાતિ શબ્દના આપણે અર્થ ખૂબ જ સંક્ષેપમાં કરીએ છીએ. નહીં, જાતિ એટલે સ્ત્રી છે પુરુષ છે એ રીતે નહીં, એ તો ખરું જ. આ કઈ જ્ઞાતિનું છે એ તો ખરું જ, પણ જાતિ એટલે જે સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતો હોય. માનો કે એમ કહેવામાં આવે કે છોડ, તો છોડની વ્યાખ્યામાં જે આવતા હોય તમામે તમામ જાતિવાચક થયા. પશુ તમામે તમામ જાતિવાચકમાં થયા. ગાય, ભેંસ, બકરો, ઘોડો, હાથી, માણસ જાતિવાચકમાં આવે. નદી જાતિવાચકમાં આવે. સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે છે, માટે તે જાતિવાચક સંજ્ઞા એને કહેવામાં આવે. એની વ્યાખ્યા પ્રમાણે છે વ્યક્તિ, પ્રાણી, પદાર્થના આખા વર્ગને જે દર્શાવે છે એ સંજ્ઞા, એટલે તેને આપણે કહીએ છીએ જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે. આ જાતિ, હું એમ કહું કે ચકલી, તો ચકલીની અંદર સમગ્ર ચકલીનો ઉલ્લેખ છે કે નાની ચકલી હોય, મોટી ચકલી હોય કે ગમે તે હોય એનો ઉલ્લેખ છે, માટે જાતિવાચક ત્યાં આગળ સંજ્ઞા ત્યાં આગળ થઈ. પ્રાણીનો બીજો શબ્દ છે પશુ. આ એનો સમાનાર્થી શબ્દ છે પશુની અંદર તમે ઘોડો લો, હાથી લો. ઘોડો, હાથી આ તમામે તમામ ત્યાં આગળ આવે. છોકરો, છોકરી, પણ છોકરાનું નામ હોય તો આમાં આવે નહીં. તો આની વ્યાખ્યા છે વ્યક્તિ, પ્રાણી, પદાર્થના આખા વર્ગને દર્શાવનારી સંજ્ઞા, એટલે એને આપણે કહીએ છીએ તેને જાતિવાચક સંજ્ઞા તેને કહેવામાં આવે. એના કેટલાક ઉદાહરણો છે. દાખલા તરીકે શહેર. શહેર એટલે કોઈ પણ એક શહેરની વાત નથી, તમામે તમામ શહેરની વાત છે. પર્વત, તો પર્વતની પરિભાષામાં, પર્વતની વ્યાખ્યામાં આવનાર તમામ શબ્દની વાત છે પર્વત. ખાલી એમ કહીએ કે ગિરનાર પર્વત, તો ખાલી ગિરનાર પર્વત જ જાતિવાચકમાં આવે ના, જે છે તમામે તમામ આવે. પછી નદી, પંખી, ઋતુ. જો ઋતુ જાતિવાચકમાં આવે, પણ એવું કહેવામાં આવે કે શિયાળો, ઉનાળો, ચોમાસું, તો એનો પ્રકાર બદલાઈ જાય, એ વ્યક્તિવાચકમાં આવે. પછી ભાઈ, બહેન, સ્ત્રી, છોકરો, છોકરી, બ્રાહ્મણ, સિંહ, ગાય. ગાય એટલે કોઈ એક જ ગાય નહીં, સમગ્ર ગાય. પણ એમ કહેવામાં આવે કે નીલ ગાય, તો એનો પ્રકાર બદલાઈ જાય. શંકર ગાય, તો પ્રકાર બદલાઈ જાય. ગીરની ગાય, તો પ્રકાર બદલાઈ જાય. એ વ્યક્તિવાચકમાં આવે, કારણ કે એ સૂચક વિશેષ નામ છે. નદી જાતિવાચક થયું, પણ એમ કહેવામાં આવે કે ગંગા નદી, તો તેનો અર્થ બદલાઈ ગયો ત્યાં આગળ. ગંગા નદી તો વ્યક્તિવાચકમાં થઈ ગઈ. એટલે આ નાની નાની બાબતને તમે ધ્યાનમાં રાખજો. ગંગા નદી, નદી ખરી પણ કઈ ગંગા, તો એ જાતિવાચકમાં આવે નહીં. તો આના કેટલાક આપણે ઉદાહરણો છે. શહેર, પર્વત, નદી, પંખી, ઋતુ, ભાઈ, બહેન, સિંહ, ગાય વગેરે તેના ઉદાહરણો છે. કેટલાક આપણે વાક્ય લઈએ. પહેલું વાક્ય છે મારા ગામમાં પર્વત છે. આ વાક્યમાં બે પ્રકારની સંજ્ઞા છે, એક ગામ અને બીજું છે પર્વત. ગામ જાતિવાચક છે, પર્વત પણ જાતિવાચક છે. બીજું વાક્ય છે નદી ખળખળ કરતી વહે છે. કોણ વહે છે? નદી. નદી જે છે એ જાતિવાચક સંજ્ઞા બતાવે છે. ખળખળ કોઈ જે છે એ આ વહે છે ક્રિયાપદ છે, એના અર્થમાં વધારો કરનારો શબ્દ છે. એ જે એનું સંજ્ઞાનો પ્રકારમાં આવે નહીં, આપણે ખાલી આવી શીખીએ છીએ જાતિવાચક સંજ્ઞા. એટલે માટે નદી જે છે એ જાતિવાચક સંજ્ઞામાં આવે. ભારત મારો દેશ છે. હવે દેશ જાતિવાચકમાં આવે, ભારત જે છે જાતિવાચકમાં ના આવે, એટલે આપણે ભારતને ધ્યાનમાં રાખીશું નહીં. અહીંયા આપણે શીખીએ છીએ જાતિવાચક સંજ્ઞા, તો દેશ જાતિવાચક સંજ્ઞા થઈ. બીજું ઉદાહરણ આપેલું છે ગાય દૂધ આપે છે. તો દૂધ જે છે એ જાતિવાચકમાં ના આવે, એ સંજ્ઞાનો પ્રકાર અલગ છે. તો એમાં જાતિવાચક સંજ્ઞામાં શું આવે છે? ગાય. તો ગાય જે છે એ જાતિવાચક સંજ્ઞા ત્યાં આગળ બતાવે છે. બીજું ઉદાહરણ છે આ લાકડાની ખુરશી છે. હવે આપણને એવું લાગે કે સર લાકડું જે શબ્દ છે એ જાતિવાચકમાં ના આવે. ના, લાકડું જાતિવાચકમાં ન આવે. તમે તમામે તમામ સંજ્ઞાના પ્રકારોને ધ્યાનમાં રાખશો એટલે તમને તરત જ ખબર પડી જશે કે આ પ્રકાર
જે સંજ્ઞાનો પ્રકાર જે છે શામાં આવે છે? લાકડું દ્રવ્યવાચકમાં આવે, જાતિવાચકમાં આવે નહીં. પણ ખુરશી શબ્દ જે છે, ખુરશી મંડળ એને આપેલી હોય અને સંજ્ઞાનો પ્રકાર આપણે ઓળખવાનો છે, તો એ સંજ્ઞાનો પ્રકાર બને છે જાતિવાચક સંજ્ઞા બને. તમારે એક જ ધ્યાનમાં રાખવાની છે, સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે ને એટલે એને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે. જો કે અહીંયા લખેલી આટલી યાદીમાં બધી જ સંજ્ઞાઓ આવી જતી એવું નથી. આ તો અસંખ્ય ઉદાહરણ છે. કૂતરું તો એક જ પ્રકારનું કૂતરું જે છે જાતિવાચકમાં આવે, પણ પછી અમે કૂતરાનું કોઈ વિશેષ નામ આપવામાં આવે તો એ જાતિવાચક ના થઈએ. એ જે છે પછી ત્યાં સંજ્ઞાનો પ્રકાર બદલાઈ જતો હોય છે. તો અહીં કૂતરું એટલે કૂતરાની વ્યાખ્યામાં આવનારો સમગ્ર વર્ગ આવે, પણ પછી એનું વિશેષ નામ આપવામાં આવે તો પછી તેનો પ્રકાર બદલાઈ જતો હોય છે. તો આ પ્રમાણે પહેલો પ્રકાર જે છે મિત્રો એ જાતિવાચક સંજ્ઞાનો ત્યાં આગળ પ્રકાર આપણે પૂર્ણ કરીએ. આપણે આપણી જે સફર જે છે સફરને આપણે આગળ વધારીએ. બીજો પ્રકાર જે આવે છે એના જે સમૂહવાચક સંજ્ઞા. સમૂહને તમારે યાદ રાખવું હોય તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું. આ સંજ્ઞા જે છે મિત્રો એને તમે ગણી શકો છો, ગણી શકાય. ટોળું આવ્યું તો આપણે કહીએ ટોળામાં કેટલા માણસો હતા? ટોળામાં 50-100 માણસો હતા, આપણે ગણી શકીએ. સભામાં કેટલા માણસો? સભાને ગણી શકીએ છીએ. એટલે આ સમૂહવાચક સંજ્ઞા આવે જેને આપણે ગણી શકીએ છીએ. અને જેને ગણી ન શકાતી હોય એ પાછો પ્રકાર બદલાઈએ. અહીંયા મોટે ભાગે વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે. શામાં? એક સમૂહમાં ભૂલ કરે છે અને બીજો જે ભૂલ કરે છે એ દ્રવ્યવાચક સંજ્ઞામાં ભૂલો કરે છે. તમારે આ બંનેમાં એટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે, દ્રવ્યવાચક સંજ્ઞા જે આપેલી હોય એને ગણી શકાતું નથી અને ગણી શકાતું નથી. અને આ જે છે એને ગણી શકાય. સમૂહવાચક જે છે દ્રવ્યવાચકમાં જે છે આને તમે સમૂહવાચક સંજ્ઞામાં તમે લઈ ના શકો. એટલે મોટાભાગે આપણી ભૂલ અહીંયા પડતી હોય છે. ક્યાં? દ્રવ્યવાચકમાં અને સમૂહવાચકમાં. જો બંનેનો પ્રકારનો આપણે એની જે ભેદરેખા જે છે એ ભેદરેખાને આપણે જોઈશું એટલે આપણને ખ્યાલ પડશે. પણ તમારે આટલું ધ્યાનમાં રાખવાનું, સમૂહવાચક સંજ્ઞાને ગણી શકાય છે. તેને આપણે કેટલાક ઉદાહરણો લઈએ સમૂહવાચક સંજ્ઞાના. એની વ્યાખ્યા લઈએ. વ્યક્તિ, પ્રાણી કે વસ્તુઓના સમૂહને ઓળખવાને માટે જે સંજ્ઞાનો આપણે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ એટલે તેને આપણે કહીએ સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે. ટૂંકમાં તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે સમૂહવાચક સંજ્ઞાને આપણે ગણી શકીએ છીએ. હું કેટલાક ઉદાહરણો લખું કે દાખલા તરીકે ધણ. ગાયોનું જે ટોળું હોય ને એને ધણ કહેવામાં આવે. માણસોનું ટોળું હોય ને ધણ ના કહેવાય. હા, આ માણસનું ધણ આવ્યું તો શબ્દોનો આપણે ખોટો ઉપયોગ કર્યો છે. માણસો હોય તેના માટે શબ્દ કારણ ટોળું આવે. માણસોનું ટોળું, કેટલા ટોળામાં હતા, કેટલી ગાયો છે, આને ગણી શકાય. પછી શબ્દ આપેલો છે ખાડું. હવે ખાડું કોને કહેવાય? તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછ્યો, ખાડું સંજ્ઞાનો પ્રકાર ઓળખો. પણ ખાડું કોને કહેવાય દોસ્તો આપણને ખબર જ ના હોય તો માટે તમારે શબ્દ ભંડોળ વધારવી જરૂરી છે. ખાડું એટલે જે ભેંસનું જે ટોળું હોય ને એને ખાડું કહેવામાં આવે અને આપણે ગણી શકીએ. એટલે આ જે પ્રકાર જે છે પ્રકાર કયો થયો? સમૂહવાચક સંજ્ઞા ત્યાં આગળ થઈ. તો આપણે લઈએ કેટલીક વ્યાખ્યા લઈએ. એના આધારે સમૂહવાચક સંજ્ઞાની વ્યક્તિ, પ્રાણી કે વસ્તુઓના સમૂહને ઓળખવાને માટે જે શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને સમૂહવાચક સંજ્ઞામાં કહેવામાં આવે. જો કેટલાક ઉદાહરણ છે. ટોળું, તમે મનમાં વિચારજો, આપણે ગણી શકીએ છીએ. સરઘસ, કોઈ વિરોધ કરવાને માટે, કોઈ સમાજમાં જનજાગૃતિ માટે સરઘસ નીકળેલો ગણી શકીએ. સરઘસમાં કેટલા માણસો જોડાયા? 1000-2000 માણસો જોડાય. અને સર્કસ, આ બંને શબ્દો અલગ અલગ છે. પછી સભા, ઝુમખું, ચાવીનું ઝુમખું, આને ગણી શકાય. ટુકડી, લશ્કર જે છે, ફલાણી ટુકડી આવી તો ટુકડીમાં કેટલા માણસો હતા? સમિતિ, ફોજ, કાફલો, ધણ, લૂમ, કેળાની હોય ને લૂમ કહેવામાં આવે, ગણી શકીએ છીએ. મેદની, મેદની એટલે ટોળું. જનમેદની, માણસો માટે શબ્દ વપરાય છે. જનમેદની, મેદની એટલે ટોળું થાય. પછી લશ્કર, ભીડ, મંડળ, મંડળી, હરોળ. આ આગલી હરોળમાં બેસો તો આગલી હરોળમાં 10 માણસો હોય, 10 વિદ્યાર્થીઓ ત્યાં આગળ. હરોળો એટલે એ તમારે સમૂહવાચક આવે. પછી મંડળી, હરોળ, ફોજ, ભંડોળ, ટુકડી, ઢગલો, કુટુંબ, આપણે પરિવાર જે છે એ પણ સમૂહવાચકમાં આવે, ગણી શકીએ છીએ. પરિવારમાં કેટલા સભ્યો છે? 7 સભ્યો છે, સમૂહવાચક થયું. જૂથ, કુળ,
વંશ, જનતા. જનતા એટલે લોકો. ભારત દેશની જે વસ્તી છે આપણે તેને ગણી શકીએ છીએ. સમૂહવાચક ત્યાં આગળ થઈ. પછી સમુદાય, એમ કહેવામાં આવે કે ફલાણો સમુદાય. સમુદાય એટલે ટોળું, મેદની, ગણી શકીએ છીએ. અને સમૂહ બધે. આ બધી વ્યાખ્યાઓ મિત્રો તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે, જે ગણી શકાય બધું સમૂહવાચકમાં આવે, જે ગણી શકાતું નથી, જેનું માપન થાય છે બધું દ્રવ્યવાચકમાં ત્યાં આગળ આવે. આટલી સૂક્ષ્મ ભેદરેખા તમે જાણી જાઓ ને એટલે તમને સંજ્ઞામાં કોઈ તકલીફ પડતી હોતી નથી. કેટલાક આપણે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પહેલું વાક્ય છે કે લોકોનું ટોળું ઉગમણી દિશામાં આવ્યું. હવે આ વાક્યમાં માત્ર ટોળું લખું તો પણ ચાલે એવું હતું જ, અને લોકોનું ટોળું શબ્દ લખેલું છે તો વાક્ય ખોટું નથી. આ બંને રીતે લખી શકાય, લોકોનું ટોળું અને ટોળું એમ લખી શકાય. એટલે બંને શબ્દ બંને રીતે લખી. ટોળું સામે આવ્યું, લોકોનું ટોળું આવ્યું, એટલે બંને સાચા છે વાક્યમાં. તો આમાં મારે શોધવું છે સમૂહવાચક સંજ્ઞા કોને કહેવામાં આવે એ મારે શોધવું છે. તો તમને આવી રીતે વાક્ય આપેલું છે. લોકો સમૂહવાચક છે, આપણે ગણી શકીએ છીએ. ટોળું સમૂહવાચક છે, ગણી શકીએ છીએ. ઉગમણી સમૂહવાચક નથી, દિશા સમૂહવાચક નથી. એટલે આ બીજો જે પ્રકાર છે જે સમૂહવાચકમાં આવે નહીં. હા, ઉગમણી શબ્દ તમે લો ને, આ માનો કે લઈએ તો તમને સમજૂતી માટે કહું છું, ભૂલ ભૂલાવણી માટે નહીં. તમને પ્રશ્ન આપેલો છે કે દિશા, આપણે પ્રકાર શીખી ગયા. જાતિવાચક, પણ એમ કહેવામાં કે પૂર્વ દિશા વ્યક્તિવાચક, ઉગમણી દિશા તે વ્યક્તિવાચક. એક જ વાક્યમાં એક જ સંજ્ઞા એવું હોતું નથી. ચલો બીજું આપણે વાક્ય લઈએ. આ રીતે વાક્ય આપેલું છે. આબાલ વૃદ્ધ સરઘસમાં જોડાયા. આબાલ વૃદ્ધ એટલે બાળકથી માંડીને વૃદ્ધ સુધીના જે લોકો હોય ને એને આબાલ વૃદ્ધ કહેવામાં આવે. બાળકથી માંડીને વૃદ્ધ. પણ અહીંયા સમૂહવાચક સંજ્ઞા મારે શોધવી છે તો ત્યાં આગળ સરઘસ. આ રીતે સમૂહવાચક સંજ્ઞા બને. સરઘસમાં જેટલા માણસો જોડાયા હોય એ બધાને આપણે ગણી શકીએ છીએ. સમી સાંજે ધણ પાછું ફરે છે. ગાયોનું જે ટોળું હોય ને ધણ કહેવામાં આવે. ધણ ગણી શકીએ છીએ. ધણમાં કેટલી ગાયો હતી? 100, 200, 500 ગણી શકીએ છીએ. 1000 હોય ને તો પણ એને ધણ જ કહેવામાં આવે. એક ગાય હોય તો ધણ ના કહેવાય. એક ગાય જતી હોય ને પછી આવું વાક્ય ના કહેવાય કે આ ગાયનું ધણ જાય છે, ના કહેવાય. એ ગાય એ બહુવચનમાં ત્યાં આગળ આવે. ગાયનું ધણ પાછું ફરે છે. સભામાં વડાપ્રધાને ભાષણ આપ્યું. તો સભા જે છે એ સમૂહવાચક સંજ્ઞા થઈ. વડાપ્રધાન સમૂહવાચકમાં ત્યાં આગળ આવે નહીં. ભાષણ પણ સમૂહવાચકમાં આવે નહીં. તો આ સમૂહવાચક સંજ્ઞામાં સભા એ સમૂહવાચક સંજ્ઞા બતાવે છે. તો સભા કોને કહેવાય? જનમેદની ભેગી થઈ હોય ત્યાં ને આપણે કહીએ કે ગઈકાલે વડાપ્રધાનની અહીંયા મિટિંગ હતી, સભામાં આટલા લોકો જોડાયા, 1,00,000 2 લાખ તો માણસ આવ્યા હશે, તો આ ગણી શકીએ છીએ. એટલે સમૂહવાચક સંજ્ઞામાં આવે. એટલે પહેલો પ્રકાર જે છે આપણે ત્યાં પૂર્ણ કર્યો જાતિવાચકનો, સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે. બીજો જે પ્રકાર આપણે પૂર્ણ કર્યો સમૂહવાચકનો, સમૂહવાચક સંજ્ઞાને આપણે ગણી શકીએ છીએ. દ્રવ્યવાચક સંજ્ઞા જે હોય તેને આપણે ત્યાં આગળ ગણી શકતા નથી. હવે ત્રીજો પ્રકાર લઈએ. ક્રમશઃ લઈએ તો પહેલો જે પ્રકાર હતો જાતિવાચકનો હતો. બીજો જે પ્રકાર છે સમૂહવાચકનો છે. આપણે સૂત્ર પ્રમાણે આપણે જઈએ છીએ. આપણું સૂત્ર હતું જા સ ભા. હવે જે ત્રીજો પ્રકાર લઈશું એનું નામ આવશે ભાવવાચક સંજ્ઞા. હવે ભાવવાચક સંજ્ઞાની આછી પાતળી માહિતી એમાં આવે કે આ સંજ્ઞા જે છે મિત્રો, આપણે ભગવાને આપણે 5 ઇન્દ્રિયો આપી છે. ઇન્દ્રિયો દ્વારા આપણે તેનો અનુભવ કરી શકીએ છીએ. ઇન્દ્રિયો દ્વારા આપણે તેનો અહેસાસ કરી શકીએ. આ તમામે તમામ સંજ્ઞા ભાવવાચક સંજ્ઞામાં આવે. તો એની વ્યાખ્યા, એના ઉદાહરણો, એક નાનકડું ઉદાહરણ તમને આપું કે દાખલા તરીકે પ્રેમ, વહાલ. તો આપણે કોઈને કહી શકીએ કે એ મને 1 કિલો પ્રેમ કરે છે, તેને 1.5 કિલો પ્રેમ કરું. ના, એનો આપણે અનુભવ કરી શકીએ છીએ. મા જ્યારે તેના બાળકો પ્રત્યે જે પ્રેમ ભાવ બતાવે છે તો બાળક એ માના પ્રેમને અહેસાસ, અનુભવ કરી શકે છે. એને જોઈ શકતો નથી, અનુભવ કરી શકે છે. એટલે જેનો અનુભવ થતો હોય એ તમામે તમામ બાબત ભાવવાચક સંજ્ઞામાં આવે. તો આપણે તેની વ્યાખ્યા લઈએ. ભાવવાચક સંજ્ઞા કોને કહેવામાં આવે? એની વ્યાખ્યા છે ઇન્દ્રિયોથી ઓળખાય, પણ ઇન્દ્રિયોથી ઓળખાય અને મનથી પણ સમજી શકાય તેવી સંજ્ઞા, એટલે આપણે તેને કહીએ છીએ ભાવવાચક સંજ્ઞા, તેને કહેવામાં આવે. બરાબર? તો ભાવવાચક સંજ્ઞાને
આમાં બીજી એની આ રીતે પણ માહિતી આવી છે કે ભાવવાચક સંજ્ઞા જે ભાવ બતાવે, ગુણ બતાવે, ક્રિયા બતાવે અને સ્થિતિ પણ ત્યાં આગળ બતાવે. સ્થિતિની અંદર માનો કે તમને એવું લાગે કે સ્થિતિમાં શું આવે, દાખલા તરીકે બાલ્યાવસ્થા, આ સ્થિતિ થઈ. બાલ્યાવસ્થા આ સ્થિતિ બતાવે છે. વૃદ્ધાવસ્થા, યુવાવસ્થા આ સ્થિતિ બતાવે છે. યુવાની, ગળપણ, બાળપણ આ સ્થિતિ બતાવે છે. પછી ભાવ, એનો ગુણ, દાખલા તરીકે ઉદાર, કંજૂસ, આ પણ તેનો ગુણ બતાવે છે. ઉદાર છે, કંજૂસ છે, આનો ભાવ બતાવે છે. દાખલા તરીકે ગુસ્સો, આ એનો ભાવ બતાવે છે. હવે અહીંયા શબ્દ આપેલો છે ક્રિયા. જો ભાવવાચક સંજ્ઞાની અંદર જ્યાં સુધી ક્રિયાવાચક સંજ્ઞાનો ઉલ્લેખ નહોતો કર્યો ત્યાં સુધી ક્રિયા શબ્દને ભાવવાચક સંજ્ઞામાં લેવામાં આવતી હતી. પણ રાજ્ય સરકારે જ્યારે એમાં ફેરફાર કર્યો એટલે આ શબ્દને, ક્રિયા શબ્દને અલગ પાડી અને સંજ્ઞાનો નવો પ્રકાર ત્યાં મૂકવામાં આવેલો છે. એટલે આ ક્રિયા શબ્દને આપણે લઈશું ક્રિયાવાચક સંજ્ઞામાં ત્યાં આગળ લઈશું. નહીં તો ક્રિયાવાચકને પણ ભાવવાચક સંજ્ઞામાં આવતું હતું. તમારે જો ચેક કરવું હોય મિત્રો તો તમે ધોરણ 10નું પાઠ્યપુસ્તક જોજો. કારણ કે ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાં વ્યાકરણ કસોટી 1 એમાં આ ક્રિયાવાચક જે સંજ્ઞા જે છે એનો બહુ લાંબો લેખ આપેલો છે. એટલે પહેલાં આ ક્રિયાને ગણવામાં આવતું હતું. મેં આ શબ્દને જાણી જોઈને લખેલો છે. કારણ કે ઘણી બુક્સ તમે વાંચતા હોય તો ક્રિયા શબ્દ તમને આપેલો હોય તો આપણને લાગે કે સર ક્રિયા તો ભાવવાચકમાં ના આવે. ના, પણ ક્રિયાને હવે ક્રિયાવાચક સંજ્ઞામાં ત્યાં આગળ લેવામાં આવેલો છે. બીજું આપણે તેની બીજી રીતે આ રીતે પણ વ્યાખ્યા આપી શકીએ. ભાવ, ગુણ, ક્રિયા કે સ્થિતિ દર્શાવે છે. જોઈ કે સ્પર્શી ન શકાય પણ ઇન્દ્રિયો દ્વારા જેનો આપણે અનુભવ કરી શકીએ છીએ તેને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે. દાખલા તરીકે દિવસ. હવે દિવસને હું મિત્રો જોઈ શકું છું, તેનો અનુભવ કરી શકું છું. હું તને સ્પર્શ કરી શકતો નથી. આ દાખલા તરીકે પ્રકાશ, તો પ્રકાશનો અનુભવ કરી શકું છું. આ દાખલા તરીકે પેન છે, પેનને હું પકડી શકું છું, તેને આ પેનનું ગ્રહણ કરી શકું છું, અનુભવ નથી. તો એ તો દિવસને પકડી શકતો નથી. પંખો તો પંખાને પકડી શકું છું, દિવસને પકડી શકતો નથી, તેનો અનુભવ કરું છું. જેનો અનુભવ થતો હોય એ તમામે તમામ ભાવવાચક સંજ્ઞામાં આવે. દિવસ, રાત, પ્રેમ, ગુસ્સો, ક્રોધ, જીવન, મરણ, લગ્ન આ તમામે તમામ ત્યાં આગળ આવતું હોય છે. તો એના આધારે આપણે કેટલાક ઉદાહરણ આપણે લઈએ. ભાવનો નિર્દેશ કરનારી જે સંજ્ઞા જે છે તેને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. આ કેટલાક ઉદાહરણો આપેલા છે. પ્રેમ, ભલાઈ, સફળતા, મૂર્ખાઈ, માનવતા, દાનવતા. માનવ શબ્દ પરથી બનેલો છે. માનવ શબ્દ આપેલો હોય ને મિત્રો તો એ જાતિવાચક સંજ્ઞામાં થઈએ. પણ માનવમાં પ્રત્યય લાગેલો છે તા, એટલે ભાવ બતાવે છે. માનવતા, દાનવતા, દાનવતા, સેવા, વિચાર. વિચારને હું આનો અનુભવ કરી શકું છું. મારા મનમાં જે વિચાર આવે સામેવાળી વ્યક્તિ એને જોઈ શકતી નથી. ક્યારે એને ખબર પડે કે જ્યારે હું સામેવાળી વ્યક્તિની સામે પ્રગટ કરું છું ત્યારે તેને ખ્યાલ પડે કે હા આનો વિચાર તો આ પ્રમાણેનો છે. એટલે વિચાર જે છે ને ભાવવાચકમાં આવે. પછી જાગૃતિ, સુખ, દુઃખ. દુઃખની જોડણી ખોટી નથી. દુઃખને આમ પણ લખી શકાય અને આમ પણ લખી શકાય. બંને જોડણી માન્ય છે. આ અને વૈકલ્પિક જોડણી કહેવામાં આવે. બંને જોડણી માન્ય છે. ઘણાને લાગે કે સર એ દુઃખની જોડણી ખોટી લખેલી છે. ના, બંને જોડણી માન્ય છે અને વૈકલ્પિક જોડણી કહેવામાં આવે. ગરમી, ઠંડી, પીડાશ, પછી મજા, આનંદ, સેવા, ચોરી, યુદ્ધ, નિરાશ, રણકાર, શોક, વિવાહ, જીવન, મૃત્યુ, દિવસ, રાત, સમય, ઘડી. આ બધાનો આપણે ઉપયોગ એનો અનુભવ કરી શકીએ છીએ. માટે તમામે તમામ પ્રકારની જે સંજ્ઞા જે છે એ ભાવવાચક સંજ્ઞામાં ત્યાં આગળ આવે. એક માર્ક મિત્રો આપણે લેવાનું હોય ને એટલે આની પર આપણે બરાબરનું ધ્યાન આપણે આપવું ત્યાં આગળ જરૂરી છે. બધાના કેટલાક આપણે ઉદાહરણો લઈએ કે રીતે આને ઓળખી શકાય. દાખલા તરીકે પહેલું વાક્ય આપેલું છે ભાવવાચક સંજ્ઞાનું, તેના ચહેરા પર હાસ્ય છલકાઈ ગયું. તો આમાં ભાવવાચક સંજ્ઞા જે છે હાસ્ય. હું આખી પંક્તિ મિત્રો એની પર દરેક શબ્દને અહીંયા મારે ખાલી ફોકસ પાડવો છે ભાવવાચક સંજ્ઞા પર. એટલે માત્ર એ જ શબ્દની પર પ્રકાશ પાડું છું. તો હાસ્ય શબ્દ જે છે એ તેનો ભાવ બતાવે છે. હસવું, રડવું, બોલવું આ જે ક્રિયા બતાવે છે. બીજું છે માનવીની જીભમાં જરાય મીઠાશ નથી. તો માનવ પરથી શબ્દ બનેલો છે માનવી.
અને મીઠું પરથી શબ્દ બનેલો છે, ભાવવાચક બનેલું છે મીઠાશ. જેમ કે ગળ્યું, ગળ્યું પરથી શું બને? ગળપણ. ગળપણ આમ લખાય, ગ અળ પણ આમ આવે ગળપણ. અને તમે આમ લખો તો ગળપણ, બંનેનો અર્થ બદલાઈ ગયો. ગળપણ અને ગળપણ અર્થ બદલાઈ જાય છે. માનવીની જીભમાં જરાય મીઠાશ નથી, એટલે એક આ રીતે આવશે. ત્યાં આગળ શબ્દ જ આપેલો છે. પછી આપણે લઈએ જે ઉદાહરણ આપેલું છે તેમાં કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાગ. મકરંદ દવેની મિત્રો આ બહુ અદ્ભુત કાવ્ય છે. આપણો ક્યારેક કોઈ પરીક્ષામાં પૂછાતું હોય છે કે આ પંક્તિ કયા કવિની છે, એના માટે મેં કયું નામ લખેલું છે. મકરંદ દવેની પંક્તિ છે. કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાગ, ઉપર બેઠી બેંક આપણી, આપણે તો માલા માલ છીએ. એ આખું કાવ્ય બહુ સરસ મજાનું કાવ્ય છે. પણ મારે એ સમજાવવું છે કે ભાવવાચક સંજ્ઞા કોને કહે? ગરીબ અને રંક આ જે છે એ ભાવવાચક સંજ્ઞા બતાવે છે. સંતોષી નર સદા સુખી. સંતોષ શબ્દ આપેલો હોય, સંતોષ એ ભાવવાચક સંજ્ઞા થઈ. પણ ભાવવાચક સંજ્ઞામાંથી આ બનાવેલું છે સંતોષી, આ પણ ભાવવાચક સંજ્ઞા છે. અને સુખી આ પણ ભાવવાચક સંજ્ઞા છે. હું માનવી માનવ થાવતો ગણું, સુંદરમ સાહેબની પંક્તિ છે. તેમાં ભાવવાચક સંજ્ઞા બતાવે છે માનવી. હું માનવી માનવ થાવતો ગણું. હવે માનવમાં અંડરલાઈન આપેલી હોય અને સંજ્ઞાનો પ્રકાર જાણવાનો હોય તો માનવ જાતિવાચક થઈ, સ્ત્રી જાતિવાચક, પુરુષ જાતિવાચક, માનવ જાતિવાચક થઈ. તો આ પ્રમાણે આપણે જે સૂત્રની જે સફર કરી હતી અને સફરની સાથે રહેલા હમસફર વિદ્યાર્થીઓ આપણે અહીં સુધી આપણે આવ્યા છીએ. જા સ બા જાતિવાચક, સમૂહવાચક, ભાવવાચક. તો આગળનું આપણે સફરને વધારીએ. હવે પછી આવે છે અજ્ઞાન રાની પરત ખેડૂતો લાચારી અનુભવે. તો લાચારી શબ્દ જે છે ભાવવાચક શબ્દ બતાવે છે. આ ધોરણ 10નું પાઠ્યપુસ્તક છે, એનું જ ઉદાહરણ છે. પાઠનું નામ છે ચોપડાની ઇન્દ્રજાળ. નવલિકા છે, પણ બહુ મિત્રો બહુ સરસ મજાની નવલિકા છે. સમય મળે તો વાંચજો તમે. ચલો હવે પછીનો પ્રકાર લઈએ સૂત્ર પ્રમાણે. જા સ બા દ્ર. દ્ર એટલે દ્રવ્યવાચક. દ્રવ્યનો અર્થ બને છે જથ્થો. દ્રવ્યનો અર્થ બને છે જથ્થો. હવે આની વ્યાખ્યા યાદ રાખવાની જરૂર નથી. તમારે આટલું ધ્યાનમાં રાખવાનું કે જેનું માપન થતું હોય, શું થતું હોય? જેનું માપન, જેને આપણે માપી શકતા હોઈએ, એ તમામે તમામ જે છે એ તમારે દ્રવ્યવાચકમાં આવે. દ્રવ્યનો અર્થ બને છે જથ્થો. જેનું માપન થતું હોય, જેને આપણે માપી શકતા હોઈએ, એ તમામે તમામ દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે. હવે તમે યાદી બનાવો. દરેક પ્રકારના પદાર્થ, આપણે કરિયાણાની દુકાને ગયા હોય ને કહ્યું કે મને ઘઉં આપો, 1 કિલો ઘઉં આપો, તો 1000 દાણા ગણીને ના આપે, માપીને આપે. 1 લીટર પેટ્રોલ, 100 ગ્રામ દૂધ, માપન થાય છે ને. દ્રવ્યવાચક. સમૂહવાચકમાં શું આવે? સમૂહવાચકમાં આપણે ગણી શકીએ. 10 બાળકો બેઠેલા, તો બાળકો છે. સભા ગણી શક્યા. સરઘસ, ટુકડી, ફોજ, ઝુમખું ગણી શકીએ છીએ. માટે એ દ્રવ્યવાચકમાં નહીં પણ સમૂહવાચકમાં. દ્રવ્યવાચકમાં માપન થતું હોય તો તેને આપણે વ્યાખ્યા લઈએ દ્રવ્યવાચકની કે જે સંજ્ઞા અગણ્ય, અગણ્ય એટલે જેને ગણી શકાતી નથી, એને વિરોધી શબ્દ બને ગણ્ય. તમે અ કાઢી નાખો તો ગણ્ય બને. વિરોધી શબ્દ ગણ્ય એટલે ગણી શકાય, અ એટલે નથી, ગણી શકાતી નથી. તે જે સંજ્ઞા અગણ્ય હોય તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે. બીજા શબ્દોમાં ધાતુ, અનાજ, દ્રવ્ય રૂપે રહેલી વસ્તુઓને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. એટલે કે એનો અર્થ એવો થયો કે આ દરેકનું આપણે માપન કરીએ છીએ. આપણે જોઈએ કેટલાક વિશેષ ઉદાહરણો આપણે, એટલે તમને ખ્યાલ પડે. જે પદાર્થો દ્રવ્યરૂપી હોય, એનું માપન કે જથ્થો બતાવતું હોય, તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જેમાંથી અન્ય વસ્તુ બને દ્રવ્યવાચક કહેવામાં આવે. પણ હું તમને એક સરસ મજાનું મિત્રો મારે તમને ઉદાહરણ આપું છું. દાખલા તરીકે આ વાક્ય છે કે લોટમાંથી રોટલી બને છે. લોટમાંથી રોટલી બને છે. હવે તમને રોટલી શબ્દ આપેલો છે અને લોટ શબ્દ આપેલો છે અને સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. તમને આ વ્યાખ્યા યાદ છે કે જેમાંથી અન્ય વસ્તુ બને તે નામ દ્રવ્યવાચક સંજ્ઞા જેને કહેવામાં
આવે છે. તો મિત્રો એ તમારી વસ્તુ બરાબર છે. તો તમે લોટને પણ દ્રવ્યવાચક લખવાના અને રોટલીને પણ દ્રવ્યવાચક લખવામાં પણ ઉતાવળ કરવાની જરૂર નથી, કારણ કે તમે ત્યાં થોડો ભૂલ કરી છે. લોટ દ્રવ્યવાચકમાં આવે અને રોટલી જાતિવાચકમાં આવે. જાતિવાચકમાં તમે મૂકો તો અને તો જ તમને રોટલી ખાવાની મજા આવે, ન તો પછી ખાલી લોટ ફાંકવો પડે. આ ધ્યાનમાં રાખજો તમે. ચલો તો આપણે કેટલાક ઉદાહરણો લઈએ જેમાંથી અન્ય વસ્તુ બને તેને દ્રવ્યવાચક કહેવામાં આવે છે. દાખલા તરીકે અનાજ. તમામ પ્રકારના અનાજ, કઠોળ બધું આમાં જ આવે. ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, જુવાર, તમે યાદી બનાવો. તમામ પ્રકારના અનાજ આમાં આવે. પ્રવાહી, તમામ પ્રકારનું પ્રવાહી આમાં આવે. દૂધ, કેરોસીન, પેટ્રોલ, છાશ, મધ, ઘી, પારો. હવે આપણે લાગે છે પારો એ કેમ આમાં આવે? તો પારો તમે વિજ્ઞાનના નિયમમાં તમે જો, પારો એ ધાતુ છે પણ પ્રવાહી સ્વરૂપમાં છે, એટલે પારાને આપણે પ્રવાહી સ્વરૂપમાં લઈએ છીએ, માટે પારો જે છે એ પણ તમારી ધાતુમાં આ દ્રવ્યવાચકમાં આવે. આ સિવાયની બધી વસ્તુ તમે લો તો માટી, લાકડું, રૂ, લોહી, રેતી, કાપડ. આપણે લાકડું લેવું તો ઘન ફૂટમાં લઈએ છીએ. હા, આ બધાનું માપન થતું હોય છે. રેતી, કાપડ જેનું માપન થાય છે એ તમામે તમામ એ તમારે દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે. કેટલાક ઉદાહરણ આપણે લઈએ તેના દ્રવ્યવાચક સંજ્ઞાના. દાખલા તરીકે પહેલું ઉદાહરણ આપેલું છે, ગાયનું શુદ્ધ દૂધ મળે છે. હવે ગાયમાં અંડરલાઈન આપેલી હોય તો વાક્યનો પ્રકાર જુદો થાય, સંજ્ઞાનો પ્રકાર અલગ બને છે. મારે દ્રવ્યવાચક સંજ્ઞાને ઓળખવી છે તો દૂધ દ્રવ્યવાચક સંજ્ઞા છે. 100 ગ્રામ દૂધ 2 લીટર 1 લીટર માપન થાય છે, તો દૂધ જે છે એ દ્રવ્યવાચક સંજ્ઞાથી માપન થાય છે. બીજું આપેલું છે, વર્ષમાં 2 વખત રક્તદાન કરવું જોઈએ. તમને લાગે કે એમાં વર્ષ આવે, વખત આવે, શું આવે? જો તમને રક્ત શબ્દની અર્થની ખબર હોય તો રક્ત એટલે લોહી દ્રવ્યવાચક થઈ. જે લોહીનું દાન કરતા હોય, રક્તદાન કરતા હોય છે એનું પણ માપન જ હોય છે ને, દ્રવ્યવાચક સંજ્ઞા થઈ. તો તમારી પાસે મિત્રો ગુજરાતી શબ્દ ભંડોળ જેટલું વધારે હશે ને એટલી કોઈની તાકાત નથી ગુજરાતી વ્યાકરણ તમને પાછું પાડી શકે. રક્તની અર્થની ખબર ના હોય તો રક્ત એટલે લોહી થાય. ચલો ત્રીજું વાક્ય છે, આ વર્ષે ઘઉંનું વાવેતર વધારે છે. ઘઉં જે છે દ્રવ્ય બતાવે છે, કેટલા મણ ઘઉં થયા, તો તરત જ ખેડૂત કહેશે આ વખતે વરસાદ સારો પડ્યો ને કુદરતની મહેર હતી એટલે આ વખતે 100 મણ ઘઉં થયા. માપ થયું ને, 1 મણ એટલે 20 કિલો થાય. તો જેનું માપન થાય છે દ્રવ્યવાચક થઈ. સોનું સૌથી મોંઘી ધાતુ છે, તો સોનું એનું માપન છે. હા, તોલાના અર્થમાં જે માપન થતું હોય એ પ્રમાણે સોનું દ્રવ્યવાચક છે. ધાતુ એ જાતિવાચક છે, દ્રવ્યવાચક ત્યાં આગળ છે નહીં. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? હવે યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? તો આમાં વહેણ શબ્દ જે છે એ દ્રવ્યવાચક છે. વહેણ એટલે પાણીનો ધસમસતો પ્રવાહ, એને પણ માપી શકાતું હોય, દ્રવ્યવાચક સંજ્ઞા થઈ. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? આ તમામે તમામમાં તમે જો દૂધ, રક્તદાન, ઘઉં, સોનું, વહેણ, દરેકનું જે ઘન પદાર્થ છે, પ્રવાહી છે, વાયુ છે, તેનું દરેકનું માપન અલગ અલગ છે. હવા દ્રવ્યવાચકમાં આવે. આપણે ગાડીમાં આપણે હવા પુરાતો ટાયરમાં તો માપીએ છીએ ને કેટલું પ્રેશર છે. સીએનજી પૂરા માટે ગયા હોય તો પણ પ્રેશર ચેક કરીએ છીએ. એ બધા પદાર્થો દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે. તમે સીએનજી પુરાવો છો તરત જ યાદ આવ્યા તો દ્રવ્યવાચક સંજ્ઞા છે. હવા પુરાવો છો યાદ આવે દ્રવ્યવાચક સંજ્ઞા છે, પણ એક વખત યાદ આવવું જોઈએ. તો આની સાથે આ સૂત્ર પ્રમાણેની જે મંજિલ હતી એમાં જા, સ, ભા, ત્ર અને પછીનો જે પ્રકાર આવે છે વ્યક્તિવાચક. વ્યક્તિવાચકનું બીજું નામ જે છે તેને વિશેષ સૂચક સંજ્ઞા પણ તેને કહી શકાય. વિશેષ સૂચક. વિશેષ સૂચક એટલે દાખલા તરીકે એમ કહેવામાં આવે કે ભારત, તો ભારત એટલે ભારત જ, ભારત સિવાય બીજા કોઈ દેશનું નામ નથી. આ વિશેષ થયું. ગંગા, શું તમે સાબરમતી નદીને ગંગા નદી કહેશો? ના. રામાયણ, તો આપણે મહાભારતને રામાયણ કહીશું. આ વિશેષ નામ બતાવે છે, માટે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં
આવે. વ્યક્તિવાચક સંજ્ઞા વ્યાખ્યા આપણે લઈએ. વ્યક્તિ, પ્રાણી કે પદાર્થને ઓળખવાને માટે આપવામાં આવતું વિશેષ નામ, વિશેષ એટલે ખાસ, એને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે. કોઈ પણ વ્યક્તિનું નામ હોય, તમારું, મારું, ક્લાસનું નામ હોય, શહેરનું નામ હોય, પુસ્તકનું નામ હોય, તમામે તમામ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવે. પંખો જાતિવાચક સંજ્ઞા થઈ, પણ એમ કહેવામાં આવે કે આ પંખો તો ઉષા પંખો છે, તો વ્યક્તિવાચક થઈ ગઈ. એસી જાતિવાચક, પણ એ કહેવામાં આવે કે આ તો ફલાણી કંપનીનું એસી છે, તો ત્યાં વ્યક્તિવાચક સંજ્ઞા થઈ ગઈ. છોકરો જાતિવાચક, પણ તો રમેશ છે તો વ્યક્તિવાચક થઈ ગયું, કારણ કે રમેશ તેનું નામ ત્યાં આગળ થયું. સમાચાર પત્ર જાતિવાચક, પણ એમ કહેવામાં આવે તો સંદેશ છે, દિવ્ય ભાસ્કર છે, ગુજરાત છે, તો ત્યાં આગળ થઈ ગયું, વ્યક્તિવાચક થઈ ગયું. કેટલી સરળ વ્યાખ્યા છે વ્યક્તિવાચકની. અને ઉદાહરણ લઈએ, અમદાવાદ, નર્મદા, હિમાલય, ગિરનાર, મહેશ, છાયા, માયા, રામાયણ, સૂર્ય, જે તમે આ તો અસંખ્ય ઉદાહરણ બની શકે. આટલાથી સંતોષ નથી માનવાનો, તો માત્ર ઉદાહરણ છે. તો કોઈ પણ વ્યક્તિનું નામ તમે લો, એનું વિશેષ બતાવવામાં આવે છે, તમામે તમામ વ્યક્તિવાચક સંજ્ઞામાં આવતા હોય છે. આપણે કેટલાક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે પહેલું વાક્ય આપેલું છે, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. હવે મિત્રો, તમને એવું લાગે કે સર આગળ તો આપણે એવું શીખ્યા કે મોર જાતિવાચકમાં આવે, પક્ષી જાતિવાચકમાં આવે, તો વસ્તુ તમારી સાચી છે. આ ધ્યાનમાં રાખજો. માત્ર ને માત્ર મોર શબ્દ તમને આપેલો હોય ને, મોર તો જાતિવાચક. પક્ષી શબ્દ તમને આપેલો છે, પક્ષી, તો પણ આ થયું જાતિવાચક. પણ આ વાક્ય પરીક્ષામાં ઘણી વાર પૂછાઈ ચૂકેલું છે, અને મોટા ભાગે વિદ્યાર્થીઓનો આન્સર ખોટો છે, કારણ કે એક જ ઇન્દ્રિયનું જ્ઞાન હતું. મોર એટલે લખી નાખો, અવાજ આવે. હવે તમને સમજાવું કેમ. જો સમજો, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, પક્ષી છે, પણ પક્ષીમાં કોની વાત કરી છે? મોરની. માટે મોર એ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ. માત્ર મોર શબ્દ આપેલો હોય, ખાલી પક્ષી શબ્દ આપેલો હોય, તો અને તો જ તમારે આને જાતિવાચકમાં લેવાનું. હું એમ કહું કે ગાય પાલતુ પ્રાણી છે, તો ગાય જાતિવાચક, પણ એમ કહેવામાં આવે કે ગીર ગાય, તો ગાય છે, પણ કઈ ગાય છે? ગીર, તો વ્યક્તિવાચક ત્યાં આગળ થઈ ગયું. ગાય જાતિવાચક, પણ કઈ ગાય? ગીર, કાંકરેજી, તો એનો પ્રકાર બદલાઈ જાય. એટલે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. જો ઉદાહરણ આપેલું હોય, મોરનો પ્રકાર તમારે બતાવવાનો હોય તો વ્યક્તિવાચક, અને પક્ષી આપેલું હોય તો જાતિવાચક થાય. તો ત્યાં વ્યક્તિવાચક ત્યાં આગળ બનતું હોતું નથી. બીજું ઉદાહરણ છે, ગાંધીનગરમાં જોવાલાયક સ્થળો ઘણા છે. આ તો તમને આવડી ગયું. ગાંધીનગર વ્યક્તિવાચક સંજ્ઞા ત્યાં આગળ થઈ. ત્રીજું વાક્ય છે, જગડુશા આવી તમારી કેટલી વખારો છે ગામમાં, તો જગડુશા વિશેષ નામ બતાવે છે, વ્યક્તિવાચક ત્યાં આગળ સંજ્ઞા થઈ. ગામ જે છે વ્યક્તિવાચક ના આવે, ગામ એ જાતિવાચક ત્યાં આગળ બતાવે છે, એટલે તેમાં આવશે નહીં. અમે સૌ કબીરવડ જોવા ગયા. આ વાક્ય પણ મિત્રો પરીક્ષામાં ઘણી વાર પૂછાયેલું છે. કબીરવડ સંજ્ઞાનો પ્રકાર ઓળખો, તો કબીરવડ જે છે એ તમારે આવશે વ્યક્તિવાચક આવશે. વડ ખરો, પણ કયો વડ? કબીરવડ. માત્ર વડ શબ્દ આપેલો હોય, માત્ર વડ શબ્દ આપેલો હોય, તમને માત્ર વડ શબ્દ આપેલો છે, તો તમે લખી શકો કે આ જે છે જાતિવાચક થયું. પણ આ પણ વાક્ય આપેલું કે વડ પવિત્ર વૃક્ષ છે, વડ પવિત્ર વૃક્ષ છે, વૃક્ષ ખરું, પણ કયું વૃક્ષ? વડ, તો ત્યાં આગળ તમારે વ્યક્તિવાચક થઈ ગયું છે. મુદ્દો સરળ, પણ આ રીતે વાક્ય આપેલું હતું, ત્યાં વાક્ય બદલે એના જેવું છે. મોર, માત્ર મોર શબ્દ તમને આપેલો હોય તો જાતિવાચક, પણ એમ કહેવામાં આવે કે મોર પક્ષી, પક્ષીમાં વિશેષ આપ્યું, આ થયું ત્યાં આગળ વ્યક્તિવાચક થયું. હું એમ કહું કે ફૂલ, તો ફૂલ જે છે ને, આ ફૂલ જે છે એ જાતિવાચક થયું. પણ આ રીતે નામ આપેલું હોય ફૂલ, બીજું તમને શબ્દ આપેલો છે ગુલાબ, માત્ર ગુલાબ શબ્દ તમને આપેલો છે, તો પણ તમારે આ જાતિવાચક થઈ. પણ ગુલાબનું ફૂલ તો વ્યક્તિવાચક. ફૂલ ખરું, પણ ભાઈ તમને કયું ફૂલ ગમે છે? ગુલાબનું, તો ત્યાં આગળ એ પ્રકાર થયો તમારે વ્યક્તિવાચક થયું. બસ તમારે અહીંયા જ ધ્યાન રાખો, બાકી તમને આવડે એવું છે. અમે શું કબીરવડ જોવા માટે ગયા, તો કબીરવડ જે છે એ વ્યક્તિવાચક આવે, જગડુશા વ્યક્તિવાચક આવે, અને ગાંધીનગર જે છે વ્યક્તિવાચક આવે.
અને બીજું છે ગંગા પવિત્ર નદી છે. નદી ખરી પણ કઈ નદીની વાત કરી છે? ગંગાની. તો ગંગા વ્યક્તિવાચક થયું. નદીમાં તમને અંડરલાઈન આપેલી હોય તો તેનો પ્રકાર જાતિવાચક આવે. નદી ખરી પણ કઈ? ગંગા. અને તમને એવું લાગે સર ખાલી ગંગા શબ્દ આપેલું હોય તો પણ જાતિવાચક ના આવે. ગંગા તો વિશેષ નામ છે. તમે અનુસ્વાર ના મૂકો તો અર્થ ગગા થઈ ગયો, અને ગગા લખો એટલે અર્થ બદલાઈ ગયો. નાદાન બાળક હોય, બુદ્ધુ હોય એને ગગો કહેવાય. અને ગગો એટલે બાળક પણ કે સૌરાષ્ટ્રમાં એમ કે હા ગગો છે, ગગા જેવો છે. એટલે અનુસ્વાર મૂકવાથી નહીં મૂકવાથી શબ્દનો અર્થ આખો બદલાઈ જતો હોય છે. તો માત્ર ગંગા શબ્દ આપેલો હોય તો પણ વ્યક્તિવાચક થયું, પણ આ રીતે વાક્ય છે ગંગા પવિત્ર નદી છે. ગંગા વ્યક્તિવાચક, નદી જાતિવાચક, પવિત્ર તો વિશેષણ છે. આપણે તેની ચર્ચા પછી કરીશું. તો આની સાથે જે મિત્રો વિશેષણના જે પ્રકારો જે છે એને આપણે ત્યાં પૂર્ણ કર્યા. હજી છેલ્લો પ્રકાર બાકી છે ને, આજે ક્રિયાવાચક. ક્રિયા શબ્દને તમે પકડો. ક્રિયા શું છે? જે તે ક્રિયા બતાવે. એમ કહું કે બેસવું, રમવું, બોલવું, ચાલવું, આ બધી ક્રિયા બતાવે છે. પણ એનો વાક્યમાં પ્રયોગ કરવામાં આવે. દાખલા તરીકે આ રીતે વાક્ય આપેલું કે બાળકો ક્રિકેટ રમી રહ્યા છે, તો રમી શબ્દ આપેલો છે કે એ જે ક્રિયા બતાવે છે. તો જેમાં એની વ્યાખ્યા છે ક્રિયાચક સંજ્ઞામાં કે જે સંજ્ઞા, સંજ્ઞા એટલે નામ, નામ એટલે શબ્દ, શબ્દ એટલે પદ, આ બધા એના સમાનાર્થી શબ્દો છે. સંજ્ઞાને તમે નામ પણ કહી શકો, નામ પણ કહેવાય, એને પદ પણ કહેવાય, અને શબ્દ પણ કહેવામાં આવે. શબ્દ, નામ, પદ, અને આ વ્યાકરણને લગતો શબ્દ છે સંજ્ઞા. સંજ્ઞા કોને કહેવાય, નામ કોને કહેવાય, પદ કોને કહેવાય, શબ્દ કોને કહેવાય, બધા એકબીજાના સમાનાર્થી શબ્દો છે. તો એની આપણે વ્યાખ્યા લઈએ. ક્રિયાચક સંજ્ઞા કોને કહેવામાં આવે? ક્રિયા દર્શાવનાર શબ્દ, ક્રિયા દર્શાવનાર નામ, ક્રિયા દર્શાવનાર પદ એટલે ક્રિયાચક સંજ્ઞા તેને કહેવામાં આવે. કયા કયા શબ્દ એમાં આવે? રમવું, લખવું, બોલવું, ચાલવું, કહેવું, ગમવું, રમત, લેખન, ઉઘરાણી, બચત, આ બધા. હું બચત કરું છું અને બચત મંડળ લાઈન છે, તો આપણે એવું લાગે બચત જે કરું છું ભાવચકમાં ના આવે. ના, ક્રિયા બતાવે છે, બચત કરવાની ક્રિયા બતાવે છે ત્યાં આગળ. એટલે એ શબ્દ તમારે ક્રિયાચકમાં આવે. કેટલાક ઉદાહરણ લઈએ. એમાં બચત સી રીતે થાય? ક્રિયા બતાવે છે બચત. બીજું વાક્ય છે બા મને ઉઘરાણીએ મોકલે. ધોરણ 10 પાઠ્યપુસ્તક ગુજરાતીનું છે, એનું વાક્ય છે ચોપડાની ઇન્દ્રજાળ, નવલિકા છે. તો ઉઘરાણીએ ક્રિયા બતાવે છે, ક્રિયાચક સંજ્ઞા થયું. સાવકારો દ્વારા રાંકડી ભોળી પ્રજાનું શોષણ થતું. રાંકડી એટલે લાચાર, ભોળી પ્રજા. ભોળી એટલે અબુધ છે એવું નહીં, નાદાન, જેને કહી માની લીધું એમ. એ સાવકારો દ્વારા રાંકડી ભોળી પ્રજાનું શોષણ થતું. તો શોષણ ક્રિયા બતાવે છે તેની. આ ક્રિયાનો ભાવ બતાવે છે, શોષણ કરવામાં આવે છે. બીજું વાક્ય છે મને મારું ભણતર. આ ક્રિયા ભણતર, ચણતર, ઘડતર, આ તમામ શબ્દો ક્રિયાચકમાં આવે. ભણતર, ચણતર, ઘડતર, નડતર એ પણ આવે. મને મારું ભણતર, મારા ગાંધીવાદી વિચારો યાદ આવી ગયા. તો ભણતર એ ક્રિયાનો ભાવ બતાવે છે. પ્રકાર થયો ક્રિયાવાચક સંજ્ઞા ત્યાં આગળ થઈ. મને ક્રિકેટ રમવું ગમે છે. હવે રમવું પણ શબ્દ આવે ને રમવી પણ આવે, બંને શબ્દ માન્ય છે. ક્રિકેટ સ્ત્રીલિંગમાં આવે ને ક્રિકેટ કેવી સ્ત્રીલિંગ થઈ. એટલે ઘણાને એવું લાગે કે મને ક્રિકેટ રમવી ગમે છે, ના આવે? આવે ને. મને ક્રિકેટ રમવું ગમે છે આવે. એટલે રમવું પણ શબ્દ માન્ય છે ને રમવી પણ શબ્દ માન્ય છે. દોસ્તો આમાં તમને એ પણ સમજાવું છું જોડે જોડે યોગ્ય વાક્ય રચના, એટલે તમને કોઈ ડાઉટ ન રહે. આ રમવું શબ્દ અલગ, રમવી ના આવે? આવે. રમવું પણ ત્યાં આગળ આવે, પણ આ જે ભાવ જે છે એ ક્રિયાનો ત્યાં આગળ ભાવ બતાવે છે. મને ક્રિકેટ રમવું ગમે છે. રમવું એ ક્રિયાનો ભાવ બતાવે છે, માટે પ્રકાર જે થયો ક્રિયા સૂચક સંજ્ઞા કહેવામાં આવે. તો આ પ્રમાણે મિત્રો જે સંજ્ઞાના જે પ્રકારો જે છે એ સંજ્ઞાના પ્રકારો આપણે સૂત્ર પ્રમાણે ગયા. એમાં તો જા, સ, ભા, દ્રવ્ય, જાતિવાચક, સમૂહવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક, વ્યક્તિવાચક અને ક્રિયાવાચક. આ મંત્રને તમારે યાદ રાખવાનો. મંત્ર તમે યાદ રાખો, જાઝબા દ્રવ્યની ક્રિયા છે. એટલે તમામ તમારા સંજ્ઞાના પ્રકારો આવી ગયા. હવે એક આ મુદ્દો મિત્રો બહુ મહત્વની બાબત છે.
અને આ પરીક્ષામાં તો કંડક્ટર નહીં આવતા હોય, ડ્રાઈવર નહીં આવતા હોય, કોઈ એવી કંઈ પરીક્ષા આપતા હોય, આ પૂછાતું હોય છે. સંજ્ઞા જે છે મિત્રો, એના પાછળ બીજા કેટલાક આ પેટા પ્રકારો છે. મુખ્ય પ્રકારો આપણે જોયા: જાતિવાચક, સમૂહવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક અને વ્યક્તિવાચક જોયું. આના કેટલાક એ ઉપરાંતના પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર છે વિકારી સંજ્ઞા. વિકારી સંજ્ઞા અને અવિકારી સંજ્ઞા. તો મારે તમને વિકારી સંજ્ઞાની માહિતી આપી છે, તો મારે એટલું તમને સમજાવવું પડે. મિત્રો, ગુજરાતી ભાષામાં લિંગ જે છે ને એ લિંગ 3 છે અને વચન 2 છે. ગુજરાતી ભાષામાં લિંગ 3 કયા કયા? એક તો છે પુલ્લિંગ, બીજું છે સ્ત્રીલિંગ અને બીજું છે નપુંસકલિંગ. આ પ્રમાણેના 3 લિંગ છે. વચન ગુજરાતી ભાષામાં 2 જ છે. સંસ્કૃતમાં 3 છે: એક વચન, દ્વિવચન અને બહુવચન. ગુજરાતીમાં તો માત્ર તેના 2 જ વચન છે: એક વચન અને બહુવચન. એક વચન અને બહુવચન. તો જો આના આધારે વ્યાખ્યા શું બને? જે સંજ્ઞાનું લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થતો હોય, લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થતો હોય તેને શું કહેવાય? વિકારી સંજ્ઞા કહેવામાં આવે. વિકારી એટલે પરિવર્તન પામવું, ફેરફાર પામવું, વિકારી સંજ્ઞા કહેવામાં આવે. હવે લિંગ કોને કહેવામાં આવે? જો કેવોથી તમે પ્રશ્ન પૂછો ને એટલે પુલ્લિંગ આવે. પંખો કેવો? પુલ્લિંગ. પેન કેવી? સ્ત્રીલિંગ. કેવીથી પ્રશ્ન પૂછો. અને નપુંસકલિંગ, બોર્ડ કેવું? કેવુંથી પ્રશ્ન પૂછો એટલે નપુંસકલિંગ આવે. બોર્ડ કેવું? આમાં એવું ને કે છોકરો એટલે પુલ્લિંગ, એ બરાબર છે. છોકરી સ્ત્રીલિંગ એ પણ બરાબર છે. પણ બાકી નપુંસકલિંગમાં શું? કેવું એટલે પુલ્લિંગ, કેવી એટલે સ્ત્રીલિંગ અને કેવું એટલે નપુંસકલિંગ ત્યાં આગળ આવે. એક વચનમાં કેવા એવું ના આવે. એક વચનમાં જે છે પણ બહુવચનમાં કેવા ત્યાં આગળ. અને વ્યાખ્યા પ્રમાણે બને લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થાય તેને વિકારી સંજ્ઞા કહેવામાં આવે. તો આપણે કેટલાક તેના ઉદાહરણ લઈએ, એની વ્યાખ્યા લઈએ. વ્યાખ્યા છે: લિંગ અને વચન પ્રમાણે જે સંજ્ઞાનું પરિવર્તન થતું હોય, ફેરફાર થતું હોય તેને વિકારી સંજ્ઞા કહેવામાં આવે છે. હવે હું તમને એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે આ શબ્દ તમને આપે અડાડી, અને તમને પ્રશ્ન પૂછેલો છે કે વિકારી સંજ્ઞા છે, અવિકારી છે કે શું? તો મારે તમારે એની પ્રત્યે ધ્યાન આપવું છે કે તમારી પાસે શબ્દ ભંડોળ ન હોય તો તમે આનો યોગ્ય પણ જવાબ ના આપી શકો. સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે અડાડી એટલે શું. આ સૌરાષ્ટ્રનો શબ્દ છે. આપણે એમ નહીં અડાડી એટલે કોઈને અડકવું એવું નહીં. અહીં અડાડીનો અર્થ બને છે રકાબી. અડાડીનો અર્થ બને છે રકાબી. તો રકાબી કેવી? સ્ત્રીલિંગ થઈ ગયું. હવે રકાબી, રકાબો, રકાબો એવું ના બને. પણ અડાડી શબ્દની માહિતી આપણી પાસે ન હોય ત્યાં સુધી લિંગમાં પરિવર્તન વિકારી છે કે અવિકારી આપણને ખબર પડે નહીં. માટે શબ્દભંડોળ જેટલું આપણી પાસે સમૃદ્ધ હશે એટલું તમને કંઈ તકલીફ પડશે નહીં. તો આપણે કેટલાક ઉદાહરણ લઈએ. એટલે જે શબ્દ આપેલા છે તેનું ગુજરાતીનું પણ ગુજરાતી આપણી પાસે ત્યાં આગળ હોવું જરૂરી. તો દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું છે વાંદરી. સ્ત્રીલિંગ થયું, સ્ત્રીલિંગ. વાંદરો પુલ્લિંગ, વાંદરું નપુંસકલિંગ અને વાંદરા બહુવચન થયું. તો વ્યાખ્યા યાદ કરો. લિંગ, આ લિંગ છે. લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થાય તેને વિકારી સંજ્ઞા કહેવામાં આવે. વાંદરો, વાંદરી, વાંદરું, વાદરા થયું. માટલું, માટલો, માટલી, માટલા. તમને લાગે માટલો શબ્દ તો આવતો નથી. હા, મોટો જે ગોળો હોય ને એને ગામડાની અંદર ઉત્તર ગુજરાતમાં તો બોલે છે માટલો. નાનીકડું એને માટલી, માટલું અને બહુવચનમાં માટલા. માટલાઓ ના બને તો આપણે બહુવચનતા ખોટું કર્યું. વાંદરાનું વાંદરાઓ ના બને. છોકરું, છોકરો, છોકરી, છોકરા અને છોકરાઓ ત્યાં આગળ બને. એના નિયમો છે પણ એ નિયમોને આપણે સમજૂતી નથી લેતા. પણ વાંદરી સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ અને બહુવચન માટે આપેલી સંજ્ઞા વિકારી સંજ્ઞા છે. છોકરી સ્ત્રીલિંગ, છોકરો કેવો પુલ્લિંગ, છોકરું કેવું નપુંસકલિંગ અને છોકરા અનુસાર આવે છોકરા. તમારે આ નથી લખવું તો આ પણ બહુવચન માન્ય છે. છોકરા, છોકરાઓ થઈ ગયું વિકારી.
સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ અને બહુવચનમાં ફેરફાર થાય માટે વિકારી સંજ્ઞા કહેવામાં આવે. હવે એનાથી વિરોધી શબ્દ અવિકારી. વ્યાખ્યા એનાથી ઊંધી કરી નાખો. લિંગ પ્રમાણે ફેરફાર ન થાય, વચન પ્રમાણે થાય. લિંગ પ્રમાણે ફેરફાર થતો નથી, પણ વચન પ્રમાણે ફેરફાર થાય. એટલે એક વચન હોય તો બહુવચન બની શકે. દાખલા તરીકે હું એમ કહું કે પંખો. પંખો શબ્દ તમને આપેલો છે, પંખો. પંખાનું બહુવચન બને, પંખો તો પંખા એમ બને. આ કેમ પંખા બધા ચાલુ છે એમ બને, પણ પંખાઓ ના લખાય. પંખાઓ લખાય તો અમે બહુવચન ખોટું કર્યું દોસ્તો. હાથનું બહુવચન હાથો ના થાય, પગનું બહુવચન પગો ના થાય, પણ આપણે બોલીએ છીએ એમ કહીએ છીએ શુભકામના પાઠવું છું, તો શુભકામનાનું બહુવચન શુભકામના ના થાય. એ બોલીની તો ચાલ્યા કરે, પણ લખાણમાં આગળ ચાલે નહીં. પંખો તેનું બહુવચન પંખા જ બને. તો તમને લાગે કે હું લિંગ બદલું તો પંખો, પંખા, પંખી, પંખું એવું ના બને. તમને એવું લાગે કે સર પંખી તો બન્યું, અરે ભાઈ મારા પંખા એટલે આ યાંત્રિક જે સાધન છે તેની વાત કરી, હવા આવે અને પેલું પંખી એટલે ઉડતું પક્ષી ત્યાં આગળ થઈ ગયું. એવો ખોટો પ્રયોગ ના કરતા, ન તો વિકારી ને અવિકારીમાંથી આપણે ક્યાં જતા રહીએ ખબર ના પડે. પંખો તો પંખો જ રહે, બહુવચન બને. ચપ્પુ, ચપ્પા. ખેતર, ખેતરો. લાડુ, લાડવા. લાડુ, લાડી, લાડો, લાડુ એમ બને ના બને, એટલે એને અવિકારી કહેવામાં આવે. વ્યાખ્યા છે લિંગ કે વચન પ્રમાણે જે સંજ્ઞાનું રૂપ બદલાત. અહીંયા તમે વચન તો આપણે લઈશું, લિંગ પ્રમાણે એનું વચન બદલાતું નથી. એટલે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ એમાં ફેરફાર ના થાય. વચન પ્રમાણે ફેરફાર થાય તો અવિકારી. આપણે કેટલાક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપેલું છે કે ખેતર. મિત્રો ખેતરનું બહુવચન બને ખેતરો, એનું સ્ત્રીલિંગ બને ખેતરી. નપુંસકલિંગ બને ખેતરું ના બને. તમે બનાવો તો અલગ વસ્તુ છે, બાકી બને નહીં. રાજા, રાજાનું બહુવચન ના બને, રાજાઓ ના થાય, એ બહુવચનમાં જ છે, એક વચનમાં છે. ઘીનું ઘીઓ બહુવચન ના બને, અમે આટલા બધા ઘીઓ પીધું બને નહીં. નદીનું નદીઓ બને, પણ બીજા કોઈ લિંગમાં ફેરફાર થતો નથી. લાડુ એનું બહુવચન બને લાડવા, પણ સ્ત્રીલિંગ બને લાડુ, લાડી, લાડો. તો તમને લાગે સર આ તો બને છે લાડી, પછી તમે એમ લાગો કે લાડો, તો આ ક્યાં વિકારી ના થાય? ના, આ લાડુ એટલે પ્રકાર વાનગી થઈ ખાવાની. આ લાડી એટલે સ્ત્રી હોય ને, પરણતી સ્ત્રીને લાડી કહેવામાં આવે, અને પુરુષ માટે લાડો શબ્દ આવે. અર્થ બદલાઈ ગયો ને ત્યાં આગળ. આ લાડવો ખાવાની બાબત છે, આ ક્યાં ખાવાની બાબત છે? એ બને નહીં, એટલે એ વિકારીમાં આવે નહીં, અવિકારીમાં આવે. બહુવચન બને તો લાડુ, લાડો, લાડી, લાડવા બને ને. ભૂલ ભૂલાવા માટે આવા પ્રશ્નો પૂછે તો તમે ધ્યાનમાં રાખજો. પછી ચપ્પુ એનું બહુવચન બને ચપ્પા. પંખો તો પંખા બને. આ તમામે તમામ સંજ્ઞા અવિકારી સંજ્ઞા કેને કહેવામાં આવે. લિંગ અને વચન પ્રમાણે ફેરફાર થતો વિકારી, લિંગ પ્રમાણે ફેરફાર થતો નથી, પણ વચન પ્રમાણે ફેરફાર થાય છે એ અવિકારી. ઓકે મિત્રો, આની સાથે આ જે સંજ્ઞાના મહત્વના જે પ્રકારો જે છે તે આપણે બધા પૂર્ણ કર્યા. હવે કેટલાક વાક્યો તમને આપું છું, હું તમને સમજાવું છું કે આ વાક્ય આ સંજ્ઞામાં કેમ આવે છે. તમે જેટલો મિત્રો પ્રયાસ કરશો એટલો તમને વધારે મજા આવશે. વધારે મજા આવશે, તમને પ્રશ્નો ઉપસ્થિત થશે, પ્રશ્નો થશે એટલે તમે કંઈ પૂછશો, અને પૂછતા પંડિત થવાય. ગુજરાતીમાં વ્યાખ્યા છે તો તમે પંડિત બની જશો. તો લઈએ આપણે પહેલું વાક્ય છે, ગુજરાત આપણું રાજ્ય છે. એના ઉત્તર આપી દીધેલા છે. ગુજરાત જે છે વ્યક્તિવાચક છે અને રાજ્ય જે છે જાતિવાચક છે. કેમ આવું બને છે? તો જો ગુજરાત જે છે ને વિશેષ નામ બતાવે છે. તમે યાદ કરો, ગુજરાત રાજ્ય એટલે આપણા દેશમાં કે બીજી કોઈ જગ્યાએ ગુજરાત ખરું? વિશેષ નામ છે. ગુજરાત એટલે તરત જ યાદ આવે કે ભારત દેશના નકશામાં રહેલું પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય એટલે ગુજરાત રાજ્ય. અમદાવાદ એટલે આપણને આ જ યાદ આવે. અમદાવાદ કહો, અમદાવાદ કહો, અહેમદાબાદ કહો, આપણને યાદ આવે. વિશેષ નામ છે. રાજ્ય આ જાતિવાચક છે. રાજ્યમાં તો શબ્દ ગમે તે ઉપયોગ કરી શકતા હોય છે. એટલે ગુજરાત આપણું રાજ્ય છે. ગુજરાતમાં અંડરલાઈન આપેલી હોય તો વ્યક્તિવાચક, રાજ્ય જે છે એ જાતિવાચક. બીજું વાક્ય છે, ઉદાહરણમાં આપણે સમજાવી દીધેલું છે, મોર આપનું રાષ્ટ્રીય પક્ષી છે. મેં તમને કહ્યું હતું કે મોર ખાલી શબ્દ તમને મિત્રો આપેલું હોય તો મોરને તમે જાતિવાચકમાં લેજો, પણ આ પ્રમાણે વાક્ય તમને આપેલું હોય તો મોર વ્યક્તિવાચકમાં લેવાનું. આ વાક્ય પરીક્ષામાં પહેલાં ઘણીવાર પૂછાઈ ચૂકેલું છે.
પક્ષી ખરું પણ કયું પક્ષી? મોર. આ વિશેષ નામ છે. ફૂલ કયું? ફૂલ ખરું પણ તમને કયું ફૂલ ગમે છે? ગુલાબ. મીઠાઈ ખરી પણ કઈ મીઠાઈ ગમે છે? ગુલાબ જાંબુ. વ્યક્તિવાચક ત્યાં આગળ થઈ ગઈ. મોર વ્યક્તિવાચક, પક્ષી જાતિવાચક. લોકોમાં આનંદ વ્યાપ્યો છે. તો લોકો જે છે એ ટોળું બતાવે છે, સમૂહ બતાવે છે. આપણે ગણી શકીએ આ પ્રસંગમાં કેટલા લોકો આવ્યા હતા? કઈ 500-600 માણસો હતા. સમૂહવાચક આવે અને આનંદ એ ભાવ બતાવે છે. મને આનંદ થયો તમને ભણાવીને, તેમ કહી શકું મને 2 કિલો આનંદ થયો, 3 કિલો આનંદ થયો? ના, એ મારી મનની ઇન્દ્રિયો દ્વારા મેં તેની અનુભૂતિ કરી. એટલે આનંદ શબ્દ છે ભાવવાચકમાં ત્યાં આગળ આવે. ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની છે. તો ગાંધીનગરમાં અંડરલાઈન જે આપેલું હોય તેનો પ્રકાર થયો ત્યાં આગળ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે. મિત્રો, આ રચના વિશિષ્ટ પ્રકારની આ કોઈ સંજ્ઞા નથી. વિશિષ્ટ જે છે એ વિશેષણ છે, એટલે અહીં બીજી કોઈ સંજ્ઞા ત્યાં આગળ છે નહીં. તેના ચહેરા પર આનંદ છવાઈ ગયો. હવે ભાવવાચક સંજ્ઞામાં ત્યાં આગળ આવે આનંદ. હવે ચહેરામાં અંડરલાઈન તમને આપેલી હોય અને ચહેરાનો પ્રકાર બતાવો છો તો જાતિવાચક આવે. બોડીના જે ભાગ જે છે જાતિવાચક આવે. હાથ, પગ, કાન, નાક, જીભ, ચામડી, જાતિવાચક ત્યાં આગળ થયું. તો ચહેરામાં લેવું હોય તો તમારે જાતિવાચક સંજ્ઞામાં આવે. શિક્ષક ખુરશી પર બેઠા છે. હવે શિક્ષકમાં અંડરલાઈન આપેલી હોય, અહીંયા તો એક જ ઓપ્શન તમને આપેલું છે જાતિવાચક સંજ્ઞા છે, પણ હું બંને તમને સમજાવું. કારણ કે આ વાક્યમાં 2 સંજ્ઞા છે. શિક્ષક તો શિક્ષક જાતિવાચક સંજ્ઞા થઈ, પણ તમને શિક્ષકનું કોઈ નામ આપવામાં આવે કે ફલાણા શિક્ષક તો વ્યક્તિવાચક થઈ ગયું. ગુજરાતીના શિક્ષક તો વ્યક્તિવાચક થઈ ગયું. પણ એમ કહેવામાં આવે કે આ શિક્ષક એટલે તમારે શિક્ષક જાતિવાચક ત્યાં આગળ થઈ ગયું. અને ખુરશીમાં અંડરલાઈન આપેલી હોય તો પણ જાતિવાચક થયું. પણ લાકડાની ખુરશી તો વ્યક્તિવાચક, લોખંડની ખુરશી તો વ્યક્તિવાચક, શિક્ષક તો જાતિવાચક, પણ ગુજરાતીના શિક્ષક તો વ્યક્તિવાચક ત્યાં આગળ થઈ ગયું. દૂધમાંથી દહીં બને છે, દહીંમાંથી છાશ બને છે. તો દૂધ જે છે દ્રવ્ય થયું, માપન થાય ને 100 ગ્રામ, 200 ગ્રામ, લીટર, એ રીતે દહીં આનું પણ માપન થતું હોય છે. આ વસ્તુનું એકમ બતાવે છે. દ્રવ્યવાચક ત્યાં થઈ, જથ્થો છે તો આનો પ્રકાર દ્રવ્યવાચક થયું. ગોળમાંથી મીઠાશ ચાલી ગઈ છે. હવે મીઠાશ શબ્દ છે ભાવ બતાવે છે, માટે મીઠાશ ભાવવાચક સંજ્ઞા થઈ. તમને લાગે કે સર ગોળ શબ્દ આપેલો છે, ગોળમાં મારે સંજ્ઞાનો પ્રકાર લેવો છે તો બની શકે? હા, કેમ ના બને? ચલો કયો પ્રકાર આવે મારે એમ કહેવું છે. તમને ઓપ્શન આપેલા છે કે જાતિવાચક આપ્યું, ભાવવાચક આપ્યું, દ્રવ્યવાચક આપ્યું. તમને લાગે કે મીઠાશ શબ્દ ભાવવાચક છે તો ગોળમાંથી મીઠાશ મળીને તો ગોળ ભાવવાચકમાં ના આવે? ના 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 ના, જરાય નહીં. તો કોઈ ભાવ ઉત્પન્ન નહીં થાય. ગોળનું માપન થાય છે. કેટલા કિલો ગોળ જોઈએ તમારે? 2 કિલો, 3 કિલો, એટલે ગોળ દ્રવ્યવાચકમાં આવે. અને ગોળમાં તમે જો ઊંધી માત્રા છે, તમે આ પ્રમાણે લખો ને એને ગોળ થઈ ગયું, ગોળ. અને મોટા ભાગના જોડની ખોટી લખે છે, આ ગોળ થઈ, ગોળ મળશે. આ રાઉન્ડ ગોળ, ગોળની જોડની આમ આવે. ગોળમાંથી મીઠાશ ચાલી ગઈ છે, એટલે મીઠાશ ભાવવાચક અને ગોળ શબ્દ આપેલો હોય તો દ્રવ્યવાચક સંજ્ઞા આગળ થાય. કેમ? કારણ કે ગોળનું માપન થાય છે, મીઠાશનો ભાવ આપણે અનુભવીએ છીએ. બીજું વાક્ય આપેલું છે શાકનું લાકડું કિંમતી હોય છે. શાકનું લાકડું કિંમતી હોય છે. હવે મારે એક ખુલાસો મિત્રો કરવો છે. કિંમતી શબ્દમાં મોટાભાગે વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે કે સર આની જોડની આમ ખોટી છે. અરે ના, હું ખુલાસો કરી આપું તમને. હું જોડે જોડે તમને આ પણ જ્ઞાન આપતો રહીશ. શેડ્યુલ કિંમત તમે આમ લખી શકો, કિંમત. પછી તમને લાગે દીર્ઘામ કે ના કિંમતી ના બને? ના, આની વેલ્યુ ઘટી જાય. આના કિંમતીની જોડની આમ જ છે લખે છે લખનારા, તો કંઈ ભૂકંપ નથી આવે, પણ જોડણી ખોટી છે ત્યાં આગળ. તમારે સાચી જોડણી જોવી હોય તો અત્યારે જોડે જોડે તમારે જોડતું રહેવાનું તમારે. તો શાકનું લાકડું કિંમતી હોય છે. હવે લાકડું ખરું, પણ કયું લાકડું? શાકનું. શાકમાં અંડરલાઈન આપેલું તો વ્યક્તિવાચક થયું, બરાબર. લાકડું ખરું પણ કહું છે શાકનું તો વ્યક્તિવાચક થયું. પણ લાકડુંમાં અંડરલાઈન આપેલું હોય તો દ્રવ્યવાચક થયું. લાકડું ઘનફૂટમાં માપી શકાય, બરાબર. હવે કિંમતી શબ્દમાં અંડરલાઈન આપેલી હોય તો ભાવવાચક. આ એક જ વાક્યમાં 3 સંજ્ઞા છે. શાક વ્યક્તિવાચક, લાકડું દ્રવ્યવાચક,
કિંમતી ભાવવાચક. હજુ પણ એમાંથી થોડું આપણે ઓપરેશન કરીએ તો તમને આ જોવા માટે તમને મળશે. માનો કે તમને વાક્યમાં આખી અંડરલાઈન આપેલી છે સાગરનું લાકડું. સાગનું લાકડું આખા શબ્દમાં તમને અંડરલાઈન આપેલી છે. તો સાગનું લાકડુંમાં અંડરલાઈન આપેલી હોય તો તમારે દ્રવ્યવાચક ના બને, વ્યક્તિવાચક ત્યાં થાય. લાકડું ખરું પણ કયું લાકડું ભાઈ તમારે લેવું છે? સાગનું. તો ત્યાં આગળ વ્યક્તિવાચક ત્યાં આગળ થાય. ઓકે. અને તો આ પ્રમાણે મિત્રો જે વાક્યો જે સાગના અને જે બધા આપેલા છે વાક્યોની અંદર, તો જે સંજ્ઞાના જે પ્રકારો જે હતા એ સંજ્ઞાના પ્રકારોની આપણે ત્યાં આગળ સંજ્ઞાના જે પ્રકારો જે હતા જાતિવાચક, ભાવવાચક, સમૂહવાચક, ક્રિયાવાચક, દ્રવ્યવાચક અને કેટલાક વિશિષ્ટ ઉદાહરણો સાથે મિત્રો સંજ્ઞાનું જે આખું ચેપ્ટર જે છે એને આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો. હવે ધ્યાનમાં રાખવા જે કેટલીક બાબતો ધ્યાનનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. કારણ કે સંજ્ઞાના પ્રકાર તો આપણે શીખ્યા, પણ હું તમને જાતિવાચક કોને કહેવાય, વ્યક્તિવાચક કોને કહેવાય આ તો આપણે ખબર પડી ગઈ. પણ અહીંયા કેટલાક તમને ઉદાહરણ મિત્રો તમારી સામે પીરસી રહ્યો છું. તો એ ઉદાહરણોને તમે ધ્યાનમાં આપો કે તમને એ વ્યક્તિવાચક છે પણ છતાંય એ જાતિવાચક બને છે, ભાવવાચક છે પણ છતાં તેનો પ્રકાર ત્યાં આગળ બદલાઈ જાય છે. તો આપણે કેટલાક એવા ઉદાહરણો આપણે જોઈએ મિત્રો. જુઓ, એક ઉદાહરણ આપેલું છે કે ઘણીવાર સંજ્ઞાવાચક નામ જે છે એટલે કે સંજ્ઞા જે છે એનો ઉપયોગ જાતિવાચક તરીકે પણ ત્યાં આગળ થતો હોય છે. દાખલા તરીકે આપણે લઈએ કે આ કવિ તો જાણે બીજો શેક્સપિયર. હવે તમને પરીક્ષામાં અંડરલાઈન આપેલી છે કે શેક્સપિયર પ્રકાર ઓળખો. આપણે સંજ્ઞાની યાદ રહી ગઈ છે. શેક્સપિયર તો વ્યક્તિવાચક સંજ્ઞામાં આવે. સોરી ભાઈ, વ્યક્તિવાચક સંજ્ઞામાં ના આવે, ત્યાં આપણે માર ખાધો. હા, શબ્દ તમને આપેલો હોય ને તો વ્યક્તિવાચક આવે, યુ આર રાઈટ ધેર. પણ વાક્ય આપેલું છે તો આ શેક્સપિયર શબ્દ આમાં વ્યક્તિવાચક બનતો ને આ વાક્યના અનુસંધાને કેમ નથી બનતો? ઘણીવાર સંજ્ઞાવાચક નામનો એટલે કે વ્યક્તિવાચક જે છે એ જાતિવાચક તરીકે ત્યાં આગળ આવે. કેમ? હું તમને સમજાવું. જો આ કવિ એટલે XYZ કવિ જે છે એનામાં એટલી બધી લાક્ષણિકતાઓ છે, એનામાં એટલી બધી ગુણવત્તા છે, એટલું સારું લખી શકે છે કે શેક્સપિયરની તુલનામાં આવે છે. અંગ્રેજી સાહિત્યકાર જે શેક્સપિયર જે છે એનામાં જે ગુણો જે છે એ ગુણ આ કવિમાં જોવા માટે મળે છે. એટલે આ શેક્સપિયર શબ્દ જે છે એ તમારે ત્યાં આગળ આવે, જાતિવાચક સંજ્ઞા તરીકે તેનો ઉપયોગ ત્યાં આગળ થાય છે. બીજું ઉદાહરણ આપેલું છે, એ રાજા બળમાં ભીમસેન, ઉદારતામાં કર્ણ અને સત્યમાં હરિશ્ચંદ્ર છે. તો આમાં તમે જો રાજા જે છે આ રાજા જે સંજ્ઞા જે છે એમાં કયા કયો ભાવ જોવા માટે મળે છે? બળની અંદર ભીમ જેવો છે. તો ભીમસેન શું વ્યક્તિવાચક સંજ્ઞા થઈ? ના, ભીમમાં રહેલા જે ગુણ જે છે એમ બતાવવામાં આવેલું છે. એટલે ભીમ એક વ્યક્તિ જે છે એનું જે ગુણ જે છે તે ત્યાં બતાવવામાં આવેલું છે, એટલે જાતિવાચક ત્યાં થયું. ઉદારતામાં કર્ણ, એટલે કર્ણ જેવું તેનો ગુણ રહેલો છે. અને સત્યમાં પોતે કેવું છે? હરિશ્ચંદ્ર જેવું છે. રાજા જે છે રાજામાં ઉદારતા, બળ, સત્ય આ તમામે તમામ તેનો સમાવેશ થાય છે. માટે એનો પ્રકાર જાતિવાચક સંજ્ઞામાં ત્યાં આગળ આવે. હવે એનાથી થોડું વિપરીત ઉદાહરણ આપેલું છે કે ઘણીવાર જે ભાવવાચક સંજ્ઞા હોય, ભાવવાચક સંજ્ઞા એનો પણ જાતિવાચક સંજ્ઞા બની જતી હોય. આ બંને ધ્યાનમાં રાખજો. ઘણીવાર સંજ્ઞાવાચક નામનો જાતિવાચક નામ તરીકે ઉપયોગ થાય છે. આ જે છે કવિ જાતિવાચક, રાજા જાતિવાચક પણ સંજ્ઞા છે. શેક્સપિયર શબ્દ તમને આપેલો છે તો વ્યક્તિવાચક સંજ્ઞા લાગે, પણ ના, આ કવિ તો જાણે બીજો શેક્સપિયર. કવિ જે છે એનામાં શેક્સપિયરના જે ભાવ જે છે એટલે મતલબ કે જે લખવાની જે ક્રિયાઓ જે છે એ ત્યાં વિશેષ રીતે ઉલ્લેખ કરેલો છે. માટે એવું જ એક ઉદાહરણ છે પણ એ ભાવવાચકનું છે. ભાવવાચક નામ પણ જાતિવાચક સંજ્ઞા બની જતા હોય છે. મિત્રો પરીક્ષામાં કદાચ પૂછે તો આ વાક્ય તમને પૂછે, સહેલું પૂછે તો આપણું નસીબ કહેવાય. જો એ પહેલું ઉદાહરણ આપેલું છે, તમારો પ્રેમ જોઈ હું બહુ ખુશ થયો. પ્રેમમાં અંડરલાઈન છે. પ્રકાર ઓળખો. આપણે શું કરીશું? યાર આ તો ભાવવાચક સંજ્ઞા બન્યા, તો મને આવડે એવું છે, થોડું પૂછાતું હોય. પણ વાક્ય અને વ્યાખ્યાના અનુસંધાનમાં જો હું તમને સમજાવું છું મિત્રો, આ પ્રેમ શબ્દ તમને આપેલો હોય માત્ર તો એ તમારે આપણે ભાવવાચક સંજ્ઞામાં આવે. પણ
વાક્યના ભાવના અનુસંધાને આ ભાવવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા બને છે. તમારો પ્રેમ જોઈ હું બહુ ખુશ થયો. હવે માં જે છે, માનો પ્રેમ બાળક ઉપર હોય છે, તો માનો પ્રેમ શબ્દ જે છે એ ભાવવાચક છે, પણ માએ જે પ્રેમ જે બાળક ઉપર દર્શાવે તે જાતિવાચક ત્યાં આગળ થઈ ગયું. એવું બીજું ઉદાહરણ આપેલું છે, તમારો મારી ઉપર ખૂબ જ મોટો ઉપકાર છે. ઉપકાર જે છે એક વર્ગને લગતો નથી, એનો વિશાળ વર્ગ ત્યાં આગળ બતાવે છે. ખૂબ મોટો ઉપકાર છે, તો ઉપકાર જે છે એ ત્યાં આગળ બતાવે છે, જાતિવાચક સંજ્ઞા ત્યાં આગળ બતાવે છે. ધ્યાનમાં રાખજો, આ વાક્ય ઘણી વાર પરીક્ષામાં ગુલાબનું ફૂલ મને ગમે છે અને આ રીતે વાક્ય આપેલા છે, પહેલાં આ વાક્ય પૂછાઈ ચૂકેલા છે, માટે આ વાક્યનો ઉલ્લેખ મેં કરેલો છે. ન તો સંજ્ઞાના મુખ્ય જે પ્રકારો છે એ તો આપણે ક્યાંના પૂરા થઈ ગયા, પણ તમે કોઈ પુસ્તક વાંચતા હો અને આવો ભાવ બતાવેલો હોય, તમને લાગે કે આ તો અંદર છે નહીં, તો આપણે એનો પણ આપણે ત્યાં આગળ સમાસ કરી નાખ્યો. તમારો મારી પર ખૂબ જ મોટો ઉપકાર છે. અહીંયા તમે જુઓ, ઉપકાર જે છે ને એ કોઈ વ્યક્તિના કોઈ વિશાળ વર્ગમાં બતાવવામાં આવે છે. તેમનો પ્રેમ જોઈ હું ગદગદિત થઈ ગયો. તો તેનો જે પ્રેમ આપવાનો જે ભાવ જે છે એ વિશાળ વ્યાપક અર્થમાં છે, માટે એ સંજ્ઞાનો જે પ્રકાર જે છે એ તમારા છે જાતિવાચક સંજ્ઞામાં ત્યાં આવે. આવા વિશેષ વાક્યોને તમારે ધ્યાનમાં રાખવાની ત્યાં જરૂર છે. અરે આ તો આ માણસ ઝઘડુસા છે. હવે માણસ ઝઘડુસા જે છે એ દાનવીર થઈ ગયા. ઝઘડુસા મહારાણા પ્રતાપને આપણે યાદ કરીએ ત્યારે ઝઘડુસા આપણને કર્ણની જેમ આપણને યાદ આવે. તો જે વ્યક્તિ જે છે તેનામાં ઝઘડુસા જેવો જે ભાવ છે, માટે એ જે પ્રકાર છે ઝઘડુસા જે જાતિવાચક ત્યાં આગળ થઈ ગયો. ઝઘડુસા એ વ્યક્તિવાચક ના બને, પણ ઝઘડુસાનો જે એનો ભાવ, એનો જાતિ, એનામાં કયા ગુણધર્મો છે, તેના કયા લક્ષણો છે વ્યક્તિને જોવા માટે મળ્યા, માટે એ જાતિવાચક ત્યાં આગળ સંજ્ઞા ત્યાં આગળ બને. આવા અસંખ્ય ઉદાહરણો મિત્રો આપણી પાસે છે જ, પણ તેને જે વાક્ય આપેલું હોય એ વાક્યને તમારે સમજવું પડે, એને મમરાવવું પડે અને પછી તેને ભાવને નક્કી કરવો પડતો હોય છે. અને હા, બીજું તમને એક, ચલો આ વાક્ય તમને કહી દઉં કે માં, આના બદલે આ રીતે વાક્ય તમને આપેલું હોય, બંને વચ્ચેનો તમને થોડો ડિફરન્ટ તમને બતાવો. આ વાક્ય આપેલું છે, તમારો પ્રેમ જોઈ હું બહુ ખુશ થયો. વર્ગમાં શિક્ષકનો પ્રેમ જોઈ બાળકો ગદગદિત થઈ ગયા. તો આખો સમૂહનો વ્યાપ્ત વિસ્તાર થયો. પણ આ રીતે વાક્ય આપેલું હોય કે માની જોડણી આમ આવે, મની પર બિંદી ના આવે. આપણે માં શબ્દ લખીએ છીએ એટલે મની પર બિંદી મૂકીએ છીએ. આ શબ્દ ખોટો છે, એની આપણે નેક્સ્ટ ટાઈમ ચર્ચા કરીશું. તેની એમ ના આવે. માં બાળકને પ્રેમ કરે છે કે પ્રેમ આપે છે. માં બાળકને પ્રેમ આપે છે. અહીંયા માનું જે બાળકને પ્રેમ આપવાની બાબત જે છે સીમિત છે, માટે માં જાતિવાચક આવે, બાળક જાતિવાચક આવે, અને અહીંયા પ્રેમ જે છે આ બે જ વ્યક્તિ વચ્ચેનો છે બતાવવામાં આવ્યું છે, માટે ત્યાં પ્રેમ ભાવવાચક થઈ ગયું. વ્યાપકતા હોય, વિશાળતા હોય ત્યારે એ ભાવવાચક સંજ્ઞાનો પ્રકાર બદલાઈ અને જતો હોય છે આપણે જાતિવાચકમાં ત્યાં આગળ જતો હોય છે. તો આ પ્રમાણે સંજ્ઞાના જે પ્રકારો જે છે, જુદા જુદા પ્રકારો, અને આ બાબતને ધ્યાનમાં રાખવાની, એની પ્રત્યે આપણે ત્યાં આગળ ધ્યાન રાખવું ત્યાં જરૂરી છે. તો મિત્રો, આ સાથે ગુજરાતી વ્યાકરણમાં સંજ્ઞાનો જે પ્રકાર જે છે એને આપણે ત્યાં પરિપૂર્ણ કરીએ છીએ. નવા સ્વાધ્યાય સાથે, નવા અધ્યાય સાથે ફરી મળીશું. આપ સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.